બુઢા ભિખારીએ જણાવ્યું કે કયું સંતાન મા બાપને ઘરમાંથી કાઢી મૂકે છે. મિત્રો, જે સંતાનને મા બાપ પોતાનું ખૂન પસીનો એક કરીને ઉછેરે છે, પોતાની રાતોની ઊંઘ અને દિવસનું ચેન કુરબાન કરીને જેની દરેક ઈચ્છા પૂરી કરે છે, તે સંતાન એક દિવસ પોતાના મા બાપને ઘરમાંથી કાઢી મૂકે, આ વિચાર જ રૂહને કંપાવી દે છે. આપણા શાસ્ત્રોમાં, આપણી પરંપરાઓમાં મા બાપને પૃથ્વી પર ભગવાનનું રૂપ કહેવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં મા બાપની આંખોમાં આંસુ આવે છે, તે ઘરથી ભગવાન રિસાઈને ચાલ્યા જાય છે. તે ઘરની પ્રગતિ, તેની સુખ શાંતિ બધું જ ખતમ થઈ જાય છે. આ માત્ર કહેવાની વાતો નથી. મિત્રો, આ જીવનનું તે કડવું સત્ય છે જે આપણે આજે આપણા સમાજમાં ચારે બાજુ જોઈ રહ્યા છીએ. જ્યારે એક પિતા જેણે પોતાના બાળકને આંગળી પકડીને ચાલતા શીખ્યું હતું, તેને ગડપણમાં સારો મેળવવા માટે તરસવું પડે છે, તો વિચારો તેના પર શું વીતતી હશે. જ્યારે એક માતા જેને પોતાના મોંનો કોળિયો પણ પોતાના બાળકને ખવડાવી દીધો હોય, તેને ગડપણમાં બે રોટલી માટે મોહતાજ થવું પડે છે, તો તેની આત્મા કેટલી રડતી હશે. આ એક એવું પાપ છે જેનું પ્રાયશ્ચિત કોઈ પણ તીર્થમાં જઈને પૂરું કરી શકાતું નથી. આ પાપનું દેવું 7 જન્મોમાં સુધી પીછો છોડતું નથી. પરંતુ સવાલ તે જ છે, આવું કોણ કરે છે? કયું સંતાન આવું નીકળે છે? શું તે ગરીબ હોય છે, જે મા બાપને બોજ સમજવા લાગે છે, કે પછી તે ખૂબ જ અમીર હોય છે, જેને પોતાના મા બાપ જૂના અને પછાત લાગવા લાગે છે? શું તે અભણ હોય છે, કે પછી ખૂબ ભણી ગણી જાય છે? આખરે કયા એવા ગુણ કે અવગુણ હોય છે જે સંતાનમાં જે તેને આટલું પથ્થરદિલ બનાવી દે છે? આ સવાલનો જવાબ કોઈ પુસ્તકોમાં લખેલો નથી. આનો જવાબ તો જીવનની પાઠશાળામાં જ મળે છે. અને આવો જ એક જવાબ એક વૃદ્ધ ભિખારીએ આપ્યો હતો, જેને પોતાની જિંદગીના ખાટા મીઠા અનુભવોથી આ રહસ્યને જાણી લીધું હતું. આ વાર્તા એ જ વૃદ્ધ ભિખારી અને એ જ સવાલના જવાબની છે. વાર્તાને ખૂબ ધ્યાનથી સાંભળજો. અને મિત્રો, વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી જોજો, કારણ કે આ વાર્તા પૂરી થવા પર કદાચ તમને તમારી આસપાસ રહેતા ઘણા પરિવારોની અસલિયત ખબર પડી જાય અને હોઈ શકે કે તમને પોતાના જ અંતરાત્મામાં ઝાંકવા પર પણ મજબૂર કરી દે. ચાલો જઈએ હરિયાણાના એક ગામ હરિપુરમાં. હરિપુર જેમ નામથી જ લાગે છે, લીલાછમ પાકો અને ભગવાનમાં આસ્થા રાખનારા લોકોનું ગામ હતું. ગામની વચ્ચોવચ્ચ એક જૂનું શિવ મંદિર હતું અને એ જ મંદિરની પાસે એક વિશાળ જૂનું વડનું વૃક્ષ હતું, જેને ન જાણે કેટલી પેઢીઓથી ગામવાળાઓના સુખ દુઃખનો સાથી રહ્યો હતો. ગામના લોકો સીધા સાદા હતા, એકબીજાના કામ આવતા હતા, પરંતુ સમયની સાથે સાથે શહેરની હવા ગામને પણ સ્પર્શવા લાગી હતી. હવે ગામમાં પાકા મકાનો બનવા લાગ્યા હતા, છતાં પણ ડીશ એન્ટેના લાગવા લાગ્યા હતા અને યુવાનોના હાથમાં મોબાઈલ ફોન આવી ગયા હતા. આ જ ગામના સૌથી અમીર અને સન્માનિત વ્યક્તિ હતા ચૌધરી રઘુવીરસિંહ. તેઓ 60 વર્ષના હતા, પણ આજે પણ તેમના ચહેરા પર તે જ જૂનો રોબ અને અવાજમાં તે જ બુલંદી હતી. તેમની પાસે 100 એકરથી પણ વધુ જમીન હતી, એક મોટી હવેલી હતી અને ગામની પંચાયતમાં તેમનો કહેલો શબ્દ છેલ્લો માનવામાં આવતો હતો. ચૌધરી સાહેબ દિલના ખરાબ નહોતા, પણ તેમને બે વસ્તુ હતી: ખૂબ પ્રેમ હતો, એક તેમની જમીન અને બીજી તેમની ઇજ્જત. અને તેમની ઇજ્જત તેમના બે પુત્રો સાથે જોડાયેલી હતી. મોટો પુત્ર હતો આદિત્ય, તેને ચૌધરી સાહેબે ખૂબ લાડ પ્યારથી ભણાવ્યો લખાવ્યો હતો. તે શહેરમાં એક મોટી કંપનીમાં અફસર હતો. તેના લગ્ન પણ શહેરની જ એક ભણેલી ગણેલી છોકરી પૂજા સાથે થયા હતા. આદિત્ય વર્ષમાં 2-4 વાર જ ગામ આવતો હતો, પણ જ્યારે પણ આવતો ત્યારે ચૌધરી સાહેબની છાતી ગર્વથી પહોળી થઈ જતી હતી. તે આખા ગામમાં ફરી ફરીને કહેતા, મારો મોટો દીકરો અફસર છે, અંગ્રેજી બોલે છે, ગાડીમાં ફરે છે, શહેરમાં પોતાનું મોટું ઘર છે તેનું. નાનો પુત્ર હતો વિક્રમ, તે વધારે ભણી નહોતો શક્યો, તેથી ગામમાં જ પોતાના પિતા સાથે ખેતીવાડી સંભાળતો હતો. વિક્રમ ખૂબ જ સીધો અને મહેનતુ છોકરો હતો. તે પોતાના મા બાપની દરેક વાત માનતો હતો. તેના લગ્ન ગામની એક સુશીલ છોકરી સુમન સાથે થયા હતા. સુમન પણ ખૂબ સંસ્કારી હતી અને પોતાની સાસુ શારદા દેવીની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતી હતી. ચૌધરી સાહેબ પોતાના નાના પુત્ર વિશે કહેતા, આ મારો જમણો હાથ છે. જો આદિત્ય મારી શાન છે, તો વિક્રમ મારી જમીન છે, મારી જડ છે. એક શહેર સાંભળે છે, બીજો ગામ. મારો તો બંને હાથ ઘીમાં છે. ગડપાડમાં મને કોઈ વસ્તુની ચિંતા નથી. ચૌધરી સાહેબની પત્ની શારદા દેવી ખૂબ જ શાંત અને ધાર્મિક સ્વભાવની મહિલા હતી. તેમને પોતાના પતિના દેખાડા અને ઘમંડથી ક્યારેક ક્યારેક ડર લાગતો હતો. તે અવારનવાર કહેતી, ચૌધરીજી, દીકરાઓ પર આટલો ગુમાન સારો નથી, નજર લાગી જાય છે. બસ ભગવાનને પ્રાર્થના કર્યા કરો કે બંને ભાઈઓ મળીને રહે અને આપનું ગળપણ સન્માનથી કપાઈ જાય. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. પણ ચૌધરી સાહેબ તેમની વાતોને હસીને ઉઠાવી દેતા. 60મા જન્મદિવસની તૈયારીઓ અને સગ્ગાનો બીજ વાત તે દિવસોની છે, જ્યારે ચૌધરી સાહેબ સિંહ પોતાનો 60મો જન્મદિવસ ઉજવવાની તૈયારી કરી રહ્યા હતા.
તેમણે નિર્ણય કર્યો હતો કે આ અવસરે તેઓ આખા ગામ માટે ખૂબ મોટું ભોજન રાખશે અને એક વિશાળ સત્સંગનું આયોજન કરશે. તે આ અવસરને યાદગાર બનાવી દેવા માંગતા હતા. તે દેખાડવા માંગતા હતા કે તેમના પુત્રો તેમને કેટલો પ્રેમ કરે છે અને તેમનો પરિવાર કેટલો ખુશાલ છે. તેમણે શહેરમાં આદિત્યને ફોન કરીને કહી દીધું હતું કે પત્ની બાળકો સહિત પૂરા એક અઠવાડિયા માટે ગામ આવી જાય. વિક્રમ અને સુમન તો પહેલાથી જ બધી તૈયારીઓમાં જીવ પરોવી દીધો હતો. આદિત્ય અને પૂજા જ્યારે પોતાની ચમકતી કારથી ગામ પહોંચ્યા તો ચૌધરી સાહેબ તેમને લેવા માટે ગામની બહાર સુધી ગયા. આદિત્ય કારમાંથી ઉતર્યો અને તેને પોતાના પિતાના પગ સ્પર્શ કર્યા, પણ તેના સ્પર્શમાં તે જૂની વાળી ગરમાહટ નહોતી, એક પ્રકારની ઔપચારિકતા હતી. તેની પત્ની પૂજાએ તો દૂરથી જ હાથ જોડીને નમસ્તે કરી દીધું. તેને પોતાના મોં પર દુપટ્ટો બાંધી રાખ્યો હતો જેથી ગામની ધૂળ માટીથી બચી શકે. શારદા દેવીએ જ્યારે પોતાની વહુને ગળે લગાવવા ચાહ્યું તો પૂજાએ મોટી સફાઈથી કહી દીધું, માજી, સફરમાં કપડાં ગંદા થઈ ગયા છે, હું નાહીને મળું છું. શારદા દેવીનો ખીલેલો ચહેરો થોડોક મુરઝાઈ ગયો. હવેલીમાં ઉત્સવનો માહોલ હતો. વિક્રમ અને સુમન સવારથી જ સાંજ સુધી મહેમાનોની આગતા સ્વાગતા અને તૈયારીઓની દોડધામમાં લાગ્યા હતા. ત્યાં જ આદિત્ય મોટાભાગનો સમય પોતાના ફોન પર કે લેપટોપ પર વ્યસ્ત રહેતો હતો, જાણે તેને ગામના માહોલથી કોઈ લેવા દેવા જ ન હોય. તેની પત્ની પૂજા તો રૂમમાંથી બહાર જ ઓછી નીકળતી હતી. તેને ક્યારેક ગામની સ્ત્રીઓની વાતોથી પરેશાની થતી, ક્યારેક ખાવામાં તેલ મસાલાથી. તે વારંવાર આદિત્યને કહેતી, આપણે અહીં ફસાઈને રહી ગયા છીએ. શહેરમાં મારા મિત્રોએ કેટલી મોટી પાર્ટી રાખી હતી, તે બધું મિસ થઈ ગયું. આદિત્ય તેને સમજાવતો, બસ થોડા દિવસની વાત છે પૂજા, પપ્પાનું મન રાખવા માટે આ બધું કરવું પડશે. વળી મારા પપ્પા સાથે જમીનના એક ટુકડાની વાત કરવી છે. તે હાઈવે પાસેની જમીન વેચાઈ જાય તો આપણે શહેરમાં એક વધુ મોટી પ્રોપર્ટી લઈ શકીએ છીએ. ચૌધરી સાહેબ અને શારદા દેવી આ બધું જોઈ રહ્યા હતા, પણ અણદેખું કરી રહ્યા હતા. તે પોતાના મનને સમજાવી રહ્યા હતા કે શહેરના તોર તરીકા અલગ હોય છે. મોટા દીકરા વહુ આટલા વર્ષોથી શહેરમાં રહ્યા છે તો તેમની આદતો બદલાઈ જ જશે. એ દરમિયાન ગામના તે જ જૂના વડના વૃક્ષની નીચે એક વૃદ્ધ ભિખારીએ આવીને ડેરો નાખ્યો. તે કોઈ સામાન્ય ભિખારી જેવો નહોતો લાગતો. શરીર પર ફાટેલા જૂના ચીથરા હતા, પણ ચહેરો બહુ શાંત અને આંખો બહુ ઊંડી હતી, જાણે તે આંખોથી જ માણસના અંદર સુધી ઝાંકી લેતો હોય. તે કોઈની પાસે કંઈ માગતો નહોતો, બસ ચૂપચાપ બેસી રહેતો. ગામવાળાઓ જે પણ રૂખું સૂકું આપી જતા તે ચૂપચાપ ખાઈ લેતો. લોકો તેને ભિક્ષુ બાબા કહીને બોલાવવા લાગ્યા હતા. એક દિવસ સાંજે ચૌધરી રઘુવીરસિંહ પોતાના કેટલાક મિત્રો સાથે તે જ વડના વૃક્ષની નીચે ચોપાલ પર બેસીને હુક્કો પી રહ્યા હતા. વાતો થઈ રહી હતી અને આજકાલના સંતાનની કોઈ પોતાના દીકરાની ફરિયાદ કરી રહ્યું હતું તો કોઈ પોતાની વહુની. ત્યારે ચૌધરી સાહેબે મોટા ગર્વથી પોતાની છાતી ફૂલાવીને કહ્યું, ભગવાનની દયાથી મને બંને પુત્રો હીરા મળ્યા છે. એક મારું નામ શહેરમાં રોશન કરી રહ્યો છે, બીજો અહીં મારી વિરાસત સંભાળી રહ્યો છે. મારી સંતાન એવી છે કે જો હું કહું દિવસ છે તો તે દિવસ કહેશે, અને જો હું કહું રાત છે તો રાત. તે ક્યારેય મારા સન્માનની વિરુદ્ધ એક શબ્દ સાંભળી નથી શકતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ચૌધરી સાહેબ જ્યારે આ કહી રહ્યા હતા ત્યારે પાસે બેઠેલા તે વૃદ્ધ ભિખારીએ એક ઊંડો ઠંડો શ્વાસ લીધો. તેના શ્વાસમાં એક અજીબ પીડા અને ઉદાસી હતી. અવાજ બહુ ધીમો હતો, પણ ચૌધરી સાહેબના કાનો સુધી પહોંચી ગઈ. તેમનો અહંકાર ઘાયલ થઈ ગયો. તેમણે હુક્કો એક તરફ મૂક્યો અને સીધા તે ભિખારીની પાસે જઈને ઊભા થઈ ગયા. કેમ રે બુઢા, શું વાત થઈ? મેં મારા દીકરાઓની તારીફ કરી તો તારાથી સહન ન થયું? તે આવો ઠંડો શ્વાસ કેમ લીધો, જાણે તને મારી વાત પર વિશ્વાસ ન હોય? ચૌધરી સાહેબના અવાજમાં ગુસ્સો હતો. ભિખારીએ ધીમેથી પોતાની ઊંડી આંખો ઊંચી કરીને ચૌધરી સાહેબ તરફ જોયું. તેની નજરોમાં ન કોઈ ડર હતો, ન કોઈ ગભરાટ. ખૂબ જ શાંત સ્વર હતો. ચૌધરી, મેં તમારી વાત પર કોઈ શક નથી કર્યો. મેં તો આ દુનિયાની રીત પર શ્વાસ લીધો હતો. શું મતલબ છે તારો? સાફ સાફ બોલ. ચૌધરી સાહેબ ગરજ્યા. ભિખારીએ કહ્યું, ચૌધરી, ધૂપ જ્યારે ખીલી હોય છે તો દરેક વૃક્ષની છાયા સારી લાગે છે. વૃક્ષ મજબૂત છે કે પોલું તેનો ખબર તો ત્યારે જ પડે છે જ્યારે આંધી આવે છે. તમારા પુત્ર બહુ સારા છે, આ તમારો વિશ્વાસ છે અને હું તમારા વિશ્વાસનું સન્માન કરું છું. ભિખારીની રહસ્યમય વાતોએ ચૌધરી સાહેબના ગુસ્સાને વધુ ભડકાવ્યો. તેમને લાગ્યું કે આ ભિખારી તેમની ઇજ્જત પર આંગળી ઉઠાવી રહ્યો છે. તેમણે કહ્યું, જો બાબા, આ પહેલીઓ બુજાવવાનું બંધ કર. તું કહેવા શું માંગે છે? તે દુનિયા જોઈ છે તો ચાલ તું જ જણાવ. આખરે કઈ સંતાન હોય છે જે મા બાપને ઘરથી કાઢે છે? કેવો દીકરો હોય છે તે? ચૌધરી સાહેબનો સવાલ સાંભળીને ચોપાલ પર બેઠેલા બધા લોકો ચૂપ થઈ ગયા અને તે ભિખારી તરફ જોવા લાગ્યા. બધાને લાગ્યું કે હવે આ ભિખારી શું જવાબ આપશે.
ભિખારી થોડીવાર ચૂપ રહ્યો. પછી તેને પોતાની જોડીમાંથી એક સૂકી રોટી કાઢી તેના 2 ટુકડા કર્યા અને ખાવા લાગ્યો. ચૌધરી સાહેબે ફરી કડકાઈથી પૂછ્યું, "જવાબ દે મારા સવાલનો." ભિખારીએ રોટીનો ટુકડો ગળતા કહ્યું, "ચૌધરી, આ સવાલ જેટલો સીધો છે એનો જવાબ એટલો જ ટેઢો છે. આનો જવાબ હું એક શબ્દમાં નથી આપી શકતો. આનો જવાબ તો તમારી આંખોની સામે જ છે, તમારા ઘરમાં જ છે. બસ જોવા માટે નજર જોઈએ." "મારા ઘરમાં? તું શું બકવાસ કરી રહ્યો છે?" ચૌધરી સાહેબને લાગ્યું કે ભિખારી પાગલ થઈ ગયો છે. ભિખારીએ શાંતિથી કહ્યું, "હું બકવાસ નથી કરી રહ્યો, સાચું કહી રહ્યો છું. તમે તમારા બંને દીકરાઓને હીરા સમજો છો. બંને તમારી ખૂબ ઇજ્જત કરે છે. પરંતુ આ બંનેમાંથી જ એક દીકરો એવો છે જેમાં તે બીજ છુપાયેલું છે, જે મોટું થઈને મા બાપને ઘરથી કાઢનારું વૃક્ષ બને છે. અને બીજો દીકરો તે છે જે તમારા ગઢપણની લાઠી બનશે." આ સાંભળીને ચૌધરી રઘુવીરસિંહના પગ નીચેની જાણે જમીન ખસી ગઈ. તેમના કાનોમાં સીટી વાગવા લાગી. શું કહી રહ્યો હતો આ ભિખારી? તેમનો દીકરો? તેમના બંને દીકરા તો તેમના પર જાન છીડકતા હતા. આદિત્ય જે આટલો મોટો અફસર હતો, કે વિક્રમ જે તેમની એક અવાજે કૂવામાં કૂદી જાય, આ કેવી રીતે હોઈ શકે? તેમને ભિખારીનું ગળું પકડતા કહ્યું, "બતાવ, કોણ છે તે? મારા કયા દીકરા વિશે વાત કરી રહ્યો છે તું?" ભિખારીને ખાંસતા પોતાને છોડાવ્યો અને બોલ્યો, "મેં કહ્યું ને ચૌધરી, આનો જવાબ હું નહીં, તમને તમારો સમય આપશે. આજથી લઈને તમારા જન્મદિવસના ભોજવાળા દિવસ સુધી તમે બસ એક કામ કરો. તમારા બંને દીકરાઓ અને તમારી બંને વહુઓને ધ્યાનથી જુઓ. તેમની વાતોને નહીં, તેમના કામોને જુઓ. તે શું કહે છે તેના પર ન જાઓ. તે શું કરે છે અને કેમ કરે છે તેને સમજવાની કોશિશ કરો. જે દિવસે તમારો ભોજ હશે તે દિવસે હું પોતે તમારી હવેલી આવીશ અને તમને તમારો જવાબ આપી દઈશ. પણ શરત એ છે કે ત્યાં સુધી તમે આ વિશે કોઈને કંઈ કહેશો નહીં." દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આટલું કહીને ભિખારી પોતાની જગ્યા પર જઈને પાછો ચૂપચાપ બેસી ગયો, જાણે તેને કંઈ કહ્યું જ ન હોય. પણ ચૌધરી રઘુવીરસિંહના મનમાં તે એક એવું તોફાન ઊભું કરી ગયો હતો જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તેમના દિમાગમાં બસ એક જ સવાલ ગુંજી રહ્યો હતો, આદિત્ય કે વિક્રમ? ભણેલો ગણેલો શહેરવાળો દીકરો કે સીધો સાદો ગામવાળો દીકરો? તેમની ગર્વથી તણેલી ગરદન ઝૂકી ગઈ હતી. તે ચૂપચાપ ત્યાંથી ઉઠ્યા અને પોતાની હવેલી તરફ ચાલવા નીકળ્યા. આજે પહેલીવાર તે પોતાની હવેલીમાં એક માલિકની જેમ નહીં, પણ એક જાસૂસની જેમ પગ મૂકી રહ્યા હતા. પોતાની જ સંતાનની જાસૂસી કરવા માટે તેમના મનમાં શંકાનું તે બીજ પડી ચૂક્યું હતું, જે હવે ખૂબ જ જલ્દી એક મોટા વૃક્ષનું રૂપ લેવાનું હતું. હવેલીની ઊંચી દિવાલોની અંદર ચૌધરી રઘુવીરસિંહ માટે તે રાત પછી બધું જ બદલાઈ ગયું હતું. તે આખી રાત સૂઈ શક્યા નહોતા. તેમની આંખો સામે બસ તે વૃદ્ધ ભિખારીનો શાંત ચહેરો, તેની તે ઊંડી વેદનારી આંખો ઘૂમી રહી હતી. તેના શબ્દો, "તમારા બંને દીકરાઓમાંથી જ કોઈ એકમાં તે બીજ છુપાયેલું છે." હથોડીની જેમ તેમના મગજ પર પ્રહાર કરી રહ્યા હતા. જે ઘમંડની ચાદર તેઓ વર્ષોથી ઓઢીને બેઠા હતા, તે ભિખારીએ એક જ પળમાં ખેંચીને તેને ટુકડા ટુકડા કરી દીધા હતા. હવે તેમને તે ચાદર નીચે છુપાયેલી નગ્ન સચ્ચાઈનો સામનો કરવાનો હતો અને આ વિચારથી જ તેમની આત્મા કંપી રહી હતી. બીજી સવારે જ્યારે તેઓ જાગ્યા ત્યારે તે ગઈકાલના ચૌધરી રઘુવીર નહોતા. તેમની ચાલમાં તે જૂનો રોબ નહોતો, અવાજમાં તે દુલંદી નહોતી. તેઓ ચૂપચાપ હતા, ખોવાયેલા ખોવાયેલા. તેમની આંખો બસ કોઈ શિકારીની જેમ પોતાના શિકારને શોધી રહી હતી. અને તેમના શિકાર હતા તેમના પોતાના જ દીકરા, પોતાની જ વહુઓ. તેમની પત્ની શારદાએ જ્યારે તેમને આ રીતે ગમગીન જોયા તો ચિંતાથી પૂછી ઉઠી, "શું વાત છે જી? તબિયત તો ઠીક છે ને તમારી? રાત્રે સૂતા નથી લાગતા." ચૌધરી સાહેબે બસ એક સૂકી સ્મિત સાથે માથું હલાવી દીધું. "કંઈ નહીં શારદા, બસ ભોજનની તૈયારીઓની થોડી ચિંતા છે." તેઓ તેને સચ્ચાઈ જણાવી શકતા નહોતા. ભિખારીની શરત તેમને યાદ હતી. આ લડાઈ તેમને એકલા જ લડવાની હતી. તેમણે પોતાની જાસૂસી શરૂ કરી. તેમને પોતાના દીકરાઓના વ્યવહારમાં છુપાયેલા તે બીજને શોધવાનું હતું. અને આ માટે પહેલો મોકો તેમને નાસ્તાના મેજ પર જ મળી ગયો. વિક્રમ સવારથી જ ભાગદોડ કરી રહ્યો હતો. તે ગઈકાલે રાત્રે જ પોતાની બીમાર ફોઈને જોઈને પાછો ફર્યો હતો અને સવાર થતાં જ ભોજનના સામાનની યાદી બનાવવામાં લાગી ગયો હતો. તેને પોતાના પિતાને હિસાબ સમજાવતા કહ્યું, "બાપુ, મેં હલવાઈ સાથે વાત કરી લીધી છે. તે કહી રહ્યો છે કે જો આપણે મીઠાઈમાં દેશી ઘીની જગ્યાએ વનસ્પતિ ઘીનો ઉપયોગ કરીએ તો ઓછામાં ઓછા 5,000નો ફરક પડશે અને ખાનારને વધારે ખબર પણ નહીં પડે." ચૌધરી સાહેબ કંઈ બોલે તે પહેલાં જ બાજુમાં બેઠેલી તેમની મોટી બહુ પૂજાએ નાક ચડાવી લીધું. તેને પોતાના પતિ આદિત્ય તરફ જોઈને અંગ્રેજીમાં કંઈક કહ્યું, જેનો મતલબ હતો, "કેટલા સસ્તા લોકો છે." પછી તે હિન્દીમાં બોલી, "હે ભગવાન પપ્પાજી, આ તમારો 60મો જન્મદિવસ છે, કોઈ મામૂલી પૂજા નથી. તમે ગુણવત્તા સાથે સમજૂતી કેવી રીતે કરી શકો છો?"
લોકો શું કહેશે? ચૌધરી રઘુવીરસિંહે આટલું મોટું ભોજન રાખ્યું અને તેમાં નકલી ઘી વાપર્યું. આપની શું ઇજ્જત રહી જશે? આદિત્યએ તરત જ પોતાની પત્નીની હામાં હા મિલાવી. તેને પોતાના પર્સમાંથી ક્રેડિટ કાર્ડ કાઢીને મેજ પર મૂકતા કહ્યું, પૂજા બિલકુલ સાચું કહી રહી છે પપ્પા. આ આપણા સ્ટેટસનો સવાલ છે. તમે પૈસાની ચિંતા બિલકુલ ના કરો. જેટલો પણ ખર્ચો થશે હું આપીશ. બસ દરેક વસ્તુ સૌથી સારી હોવી જોઈએ. આખરે મારા મિત્રો અને ઓફિસના લોકો પણ તો શહેરથી આવશે. તેમની સામે આપણું નાક ન કપાવવું જોઈએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક પળ માટે ચૌધરી સાહેબની છાતી ગર્વથી ફૂલી ગઈ. તેમનો મોટો દીકરો તેમની ઇજ્જત માટે જે કેટલો વિચારે છે તે કેટલો ઉદાર છે. જૂનાવાળા ચૌધરી રઘુવીર હોત તો કદાચ ઉઠીને પોતાના દીકરાને ગળે લગાવી લેત, પણ આજે તેમના કાનમાં ભિખારીના શબ્દો ગુંજી રહ્યા હતા. તે શું કહે છે તેના પર ન જાઓ. તે શું કરે છે અને શા માટે કરે છે તેને સમજાવવાની કોશિશ કરો. તેમણે ધ્યાનથી પોતાના દીકરાના શબ્દોને ફરીથી તોલ્યા. આદિત્યએ એવું નહોતું કહ્યું કે પપ્પા, આ તમારી ઇજ્જતનો સવાલ છે. તેને કહ્યું હતું, આ આપણા સ્ટેટસનો સવાલ છે. મારા મિત્રો આવશે, આપણું નાક ન કપાવવા જોઈએ. ચૌધરી સાહેબને અચાનક એક ઝટકો લાગ્યો. તેમને અહેસાસ થયો કે આદિત્યને તેમની ખુશી કે તેમના સન્માનની ચિંતા નહોતી. તેને ચિંતા હતી પોતાની છબીની, પોતાની ખોટી છાનની. તે જે હજારો રૂપિયા ખર્ચ કરવામાં તૈયાર હતો તે પોતાના પિતાના પ્રેમમાં નહીં, પણ પોતાની અમીરીનો દેખાડો કરવા માટે કરી રહ્યો હતો, જેથી તે શહેરથી આવેલા પોતાના મિત્રોને જણાવી શકે કે તે કેટલા મોટા ખાનદાનનો છે અને કેટલો સફળ છે. તેમને એ પણ દેખાયું કે કેવી રીતે તેમની મોટી વહુએ વિક્રમના વ્યવહારિક સૂચનનો મજાક ઉડાવ્યો હતો, જેમ કે ગામની બચત કરવાની વિચારસરણી ખૂબ પછાત અને નાની હોય. તેમને પહેલીવાર પોતાના મોટા દીકરાની ઉદારતા પાછળ છુપાયેલો ચહેરો સ્વાર્થ દેખાયો. તેમનું દિલ થોડું ભારે થઈ ગયું, પણ તેમણે પોતાના ચહેરા પર કોઈ ભાવ આપવા દીધો નહીં. તેમણે બસ એટલું જ કહ્યું, ઠીક છે, જેવું તમને લોકોને યોગ્ય લાગે તેવું કરો. બીજા દિવસનો પ્રસંગ, બીજો મોકો તેમને તે જ બપોરે મળ્યો. હવેલીમાં મહેમાનોની આવન જાવન લાગી હતી. શારદા દેવીની તબિયત અચાનક થોડી ખરાબ થઈ ગઈ. તેમને ચક્કર આવી રહ્યા હતા અને તેમના પગમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. તે પોતાની ચારપાઈ પર લેટી ગયા. તેમની નાની વહુ સુમન, જે રસોડામાં કામ કરી રહી હતી, જેવી તેને ખબર પડી તે બધું છોડીને દોડતી આવી. તેણે તરત જ પોતાની સાસુના પગ દબાવવાનું શરૂ કરી દીધું. તે શારદાને બોલી, માજી, તમે લેટી જાઓ. તમારે બજારમાંથી કોઈ દવા મંગાવી છે કે વૈદ્યજીને બોલાવી લાવું? શારદાજીએ કહ્યું, નહીં બેટા, બસ થોડીક થાક છે. કોઈ મારા પગ દબાવી દે તો આરામ મળી જશે. સુમન પ્રેમથી તેમના પગ દબાવવા લાગી. તે પોતાની સાસુ સાથે ગામ ઘરની વાતો કરીને તેમનું મન પણ બહેલાવી રહી હતી. ચૌધરી સાહેબ રૂમની બહાર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. તેમની આંખો પોતાની મોટી બહુ પૂજાને શોધી રહી હતી. પૂજાને તે સમયે પોતાના રૂમમાં લેપટોપ પર કોઈ ફિલ્મ જોઈ રહી હતી. તેને ખબર હતી કે તેની સાસુની તબિયત ખરાબ છે, પણ તે એક વાર પણ તેમને જોવા માટે રૂમમાંથી બહાર ન નીકળી. લગભગ અડધા કલાક પછી જ્યારે પૂજા રૂમમાંથી બહાર નીકળી તો ચૌધરી સાહેબે તેને રોકીને પૂછ્યું, મોટી બહુ, તારી સાસુની તબિયત ઠીક નથી, તે જઈને જોયું નહીં? પૂજાએ મોટી લાપરવાહીથી જવાબ આપ્યો, હા પપ્પાજી, સાંભળ્યું તો મેં પણ સુમન છે ને તેમની પાસે, અને વળી મને આ પગ વગેરે દબાવતા નથી આવડતું. ઉલટું તેમના પગમાં વધુ દુખાવો શરૂ થઈ જશે. તેનાથી સારું છે કે તે આરામ કરે. હું તો કહું છું, તમે તેમને શહેર લઈ ચાલો. કોઈ સારા ડૉક્ટરને બતાવીએ. એ ગામમાં શું રાખ્યું છે? ચૌધરી સાહેબ પાસે કહેવા માટે કંઈ બચ્યું ન હતું. તેમને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. એક વહુ હતી સુમન, જેના માટે તેની સાસુની સેવા દુનિયાના બધા કામો કરતાં મોટી હતી. તેની પાસે કોઈ બહાનું નહોતું. અને બીજી વહુ હતી પૂજા, જેના માટે તેની સાસુની બીમારી અસુવિધા હતી. એક એવી વસ્તુ જેનાથી તે દૂર રહેવા માગતી હતી. સેવા કરવી તો દૂર, તેની પાસે પોતાની બીમાર સાસુ પાસે 2 મિનિટ બેસવાનો પણ સમય નહોતો. તેનું શહેરના ડૉક્ટરોનું સૂચન હમદર્દી નહીં, પણ પોતાની જવાબદારીથી પલ્લું ઝાડવાનો એક તરીકો હતો. ચૌધરી સાહેબને મહેસૂસ થયું કે જે વહુને તે ઓછી ભણેલી અને ગમાર સમજતા હતા, અસલમાં સંસ્કારોની સૌથી મોટી ડિગ્રી તો તેની પાસે હતી. સાંજે જ્યારે શારદાની તબિયત થોડી ઠીક થઈ તો આંગણામાં ગામની કેટલીક વૃદ્ધ મહિલાઓ તેમને મળવા આવી ગઈ. શારદાનું મન બહેલાવવા માટે તેમણે ઢોલક મંગાવી અને જૂના પારંપરિક ભજન ગાવા લાગી. સુમન પણ પોતાની સાસુ પાસે બેસીને તેમની સાથે ધીમે ધીમે ભજન ગણગણી રહી હતી અને વચ્ચે વચ્ચે વૃદ્ધ મહિલાઓને પાણી પીવડાવી રહી હતી. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. અંત સુધી અમારા સુધી જોડાયેલા રહેજો અને વિડીયો લાઇક કરીને દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો.
મિત્રો હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. તમારા ભાઈ માટે જલ્દીથી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી મિત્રો ચેનલને. માહોલમાં એક અજીબ પોતાપણું અને શાંતિ હતી. ત્યારે ત્યાંથી આદિત્ય અને પૂજા નીકળ્યા. તેઓ કદાચ બહાર ફરવા જઈ રહ્યા હતા. પૂજાએ તે ભજન મંડળીને જોઈને એવું મોઢું બનાવ્યું જાણે તેણે કોઈ ખૂબ ખરાબ વસ્તુ જોઈ લીધી હોય. તેણે આદિત્યના કાનમાં કહ્યું, હે ભગવાન, કેટલી બોરિંગ જિંદગી છે એની. આખો દિવસ બસ આ જ રોવા ધોવાના ગીતો. કોઈ ઢંગનું કામ જ નથી આ લોકો પાસે. તેમનો અવાજ ધીમો હતો પણ ચૌધરી સાહેબના તેજ કાનોએ તેને સાંભળી લીધો. તેમના દિલમાં કોઈએ ભાલો મારી દીધો હોય એવો દર્દ થયો. તેમની પત્ની જે ભજનમાં પોતાની શાંતિ શોધી રહી હતી, જે પરંપરામાં તેમના મૂળ હતા, તેમની વહુઓ તેને રોવા ધોવાના ગીતો અને બોરિંગ કહી રહી હતી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે માત્ર ભજનોનું અપમાન નહોતી કરી રહી, તે તેમની આખી સંસ્કૃતિનું, તેમના આખા અસ્તિત્વનું અપમાન કરી રહી હતી. ચૌધરી સાહેબને સમજાયું કે પૂજા આ ઘરમાં, આ પરિવારમાં ક્યારેય ભળી નહીં શકે, કારણ કે તે પોતાને આ પરિવારથી ખૂબ ઊંચી અને સારી સમજતી હતી. તે આ પરિવાર સાથે જોડાવા નહીં પણ આ પરિવારને પોતાના જેવો બનાવવા આવી હતી. દિવસ પરની આ નાની નાની ઘટનાઓએ ચૌધરી સાહેબને અંદર સુધી હચમચાવી દીધા હતા. ભિખારીની કહેલી દરેક વાત સાચી સાબિત થઈ રહી હતી. જે મોટા દીકરા પર તેમને સૌથી વધુ ગર્વ હતો, તે પૈસાના જોરે પોતાના બધા ફરજો નિભાવવા માંગતો હતો. તે સેવાને નહીં, સોદાને મહત્વ આપતો હતો. તે પ્રેમને નહીં, દેખાડો કરતો હતો. અને જે નાના દીકરાને તે સાધારણ સમજતા હતા, તે જ ચૂપચાપ કોઈ પણ દેખાડા વગર પોતાનો દરેક ફરજ નિભાવી રહ્યો હતો. તેની પત્ની જેને તે ઉતરતી સમજતા હતા, તે જ તેમના ઘરની લાજ અને સંસ્કારોને સંભાળી રહી હતી. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા તો ચૌધરી રઘુવીરસિંહ એકલા આંગણામાં ચારપાઈ પર આવીને લેટી ગયા. આકાશમાં તારા ચમકી રહ્યા હતા પણ તેમના મનમાં ઘનઘોર અંધારું છવાયેલું હતું. તેમણે પોતાની હવેલીના બીજા માળ પર બનેલા પોતાના દીકરાઓના રૂમો તરફ જોયું. એક રૂમમાં અંધારું હતું. તે વિક્રમ અને સુમનનો રૂમ હતો. તે બંને દિવસભરની મહેનત પછી થાકીને સૂઈ ચૂક્યા હતા, જેથી સવારે ફરીથી જવાબદારીઓ ઉઠાવી શકે. બીજી રૂમની બત્તી હજી પણ સળગી રહી હતી. તે આદિત્ય અને પૂજાનો રૂમ હતો. કદાચ તે બંને લેપટોપ પર કોઈ ફિલ્મ જોઈ રહ્યા હશે અથવા પછી શહેરમાં એક વધુ પ્રોપર્ટી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હશે. ચૌધરી સાહેબને તે બે રૂમોમાં પોતાનું ભવિષ્ય સાફ સાફ દેખાવા લાગ્યું. એક અંધારું રૂમ જેમાં સુકૂન અને સેવાની ઊંઘ હતી, અને બીજો રોશનીવાળો રૂમ જેમાં સ્વાર્થ અને મહત્વાકાંક્ષીની જાગ હતી. ભિખારીએ કહ્યું હતું કે એક દીકરામાં બીજ છુપાયેલું છે. ચૌધરી સાહેબને હવે તે બીજ સાફ સાફ દેખાવા લાગ્યું હતું. તે બીજ વિક્રમની સાદગીમાં નહીં પણ આદિત્યની ખોટી શાન અને આધુનિક વિચારસરણીમાં છુપાયેલું હતું. પણ તેમનું પોતાનું દિલ હજી પણ આ સચ્ચાઈને પૂરી રીતે માનવા માટે તૈયાર નહોતું. તે હવે પણ કોઈ ચમત્કાર થવાની આશા કરી રહ્યા હતા. તે વિચારી રહ્યા હતા, કદાચ હું જ ખોટું સમજી રહ્યો છું. કદાચ મારો ભણેલો ગણેલો દીકરો આવો ન હોઈ શકે. આજ ઉધેડ બૂનમાં, આજ ડર અને શંકાના અંધારામાં તેમની આંખોમાંથી બે ટીપા આંસુ તૂટીને ઓશિકામાં ભીંજાઈ ગયા. ચૌધરી રઘુવીરસિંહ માટે આગામી દિવસ કોઈ અગ્નિ પરીક્ષાથી ઓછા નહોતા. તેમનું મન એક અશાંત સમુદ્ર બની ચૂક્યું હતું, જેમાં શંકા, દર્દ અને અવિશ્વાસની લહેરો સતત ઉઠી રહી હતી. જન્મદિવસના ભોજનનો દિવસ નજીક આવી રહ્યો હતો અને હવેલીમાં તૈયારીઓ જોરશોર પર હતી. સગા સંબંધીઓ આવવા લાગ્યા હતા. હલવાઈ પોતાનો સામાન જમાવી રહ્યા હતા અને ઘરમાં ઉત્સવનો માહોલ હતો. પણ આ બહારના શોરબકોરની વચ્ચે ચૌધરી સાહેબ પોતાના જ અંદર એક ખામોશ જંગ લડી રહ્યા હતા. હવે તે માત્ર ચૂપચાપ જોનારા નહોતા રહ્યા. તેમણે નિર્ણય કરી લીધો હતો કે તે પોતે જ કેટલીક એવી પરિસ્થિતિઓ પેદા કરશે જેનાથી તેમના દીકરાઓના મનમાં છુપાયેલી સચ્ચાઈ પૂરી રીતે બહાર આવી જાય. તે ભિખારીના કહ્યા મુજબ આંધી આવવાની રાહ નહીં જોશે. તે પોતે તે આંધીને બોલાવશે. આનો પહેલો મોકો તેમણે તે બપોરે બનાવ્યો. દોસ્તો કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે ઘરના મોટાભાગના લોકો આરામ કરી રહ્યા હતા, તેમણે પોતાના બંને દીકરાઓ આદિત્ય અને વિક્રમને પોતાના જૂના રૂમમાં બોલાવ્યા. આ તે રૂમ હતો જ્યાં ચૌધરી સાહેબનું બાળપણ વીત્યું હતું. રૂમમાં આજે પણ જૂના જમાનાની એક મોટી લાકડાની પેટી સંદૂક રાખેલી હતી, જેના પર ધૂળનો જાડો થર જામી ગયો હતો. ચૌધરી સાહેબે બંને દીકરાઓને પોતાની પાસે બેસાડ્યા. તેમની અવાજમાં એક અજીબ ગંભીરતા હતી. જુઓ દીકરાઓ, હવે હું 60 વર્ષનો થઈ રહ્યો છું. ખબર નથી વધુ કેટલા દિવસ આ દુનિયામાં છું. મારા ગયા પછી તમે બંને જમીન જાયદાદ તો આપસમાં વેચી જ દેશો, પણ કેટલીક વસ્તુઓ એવી છે જે પૈસાથી વધુ કિંમતી છે. તે આપણો વારસો છે, આપણી ઓળખ છે. હું ઈચ્છું છું કે આજે હું તે વારસો તમને બંનેને પોતાના હાથોથી સોંપી દઉં.
આટલું કહીને તેમણે તે જૂની પેટી ખોલી. પેટી ખુલતા જ તેમાંથી કપૂર અને જૂના લાકડાની મિશ્રિત એક સુગંધ બહાર આવી. ચૌધરી સાહેબે સૌથી પહેલાં તેમાંથી એક જૂની કેસરી રંગની પાઘડી કાઢી. આ મારા દાદાજીની પાઘડી છે, તેમણે મોટા સન્માનથી કહ્યું. આને પહેરીને તે ગામની પંચાયતમાં બેસતા હતા. આ જ પાઘડીએ આપણા ખાનદાનની ઇજ્જતને હંમેશા ઊંચી રાખી છે. પછી તેમણે એક જૂની ચામડાના પૂંઠાવાળી ડાયરી કાઢી અને આ મારા પિતાજીના હાથથી લખાયેલી છે. આમાં તેમણે ખેતીવાડીના તે બધા નુસ્ખાઓ લખ્યા છે જે તેમણે પોતાના અનુભવથી શીખ્યા હતા. આજે પણ આ ગામમાં આપણો પાક સૌથી સારો કેમ થાય છે? આ જ ડાયરીની બદોલત. આખરે તેમણે કેટલીક જૂની કાળી સફેદ તસવીરો કાઢી જેના કિનારા પીળા પડી ચૂક્યા હતા. અને આ છે આપણા પૂર્વજો, તે લોકો જેમના લોહીથી આપણે બન્યા છીએ. ચૌધરી સાહેબે તે ત્રણેય વસ્તુઓ પોતાના દીકરાઓની આગળ મૂકી દીધી. હવે તમે બંને ફેસલો કરો, આમાંથી કોણ શું લેવા માંગે છે? આદિત્યે તે વસ્તુઓને એવી રીતે જોઈ જેમ કે તે કોઈ જૂનો કબાટ હોય. તેને બેમનથી તે પાઘડીઓ ઉઠાવી અને તેના પર લાગેલી ધૂળ જોઈને પોતાનું મોં સિકોડી લીધું. પપ્પા, હું આનું શું કરીશ? શહેરમાં મારા નાના એપાર્ટમેન્ટમાં આને રાખવાની જગ્યા ક્યાં છે? અને વળી હવે આ બધું કોણ પહેરે છે? પછી તેણે તે ડાયરી જોઈ અને આ ડાયરી? પપ્પા, હવે ખેતી માટે ટ્રેક્ટર અને નવી નવી ટેકનોલોજી આવી ગઈ છે. આ જૂના નુસ્ખાઓ હવે કોઈ કામના નથી. ત્યારે જ રૂમમાં તેની પત્ની પૂજા આવી ગઈ. તેણે તે વસ્તુઓને જોઈને કહ્યું, એક્ઝેક્ટલી પપ્પાજી, આ બધી વસ્તુઓ અહીં હવેલીમાં સારી લાગે છે, એન્ટિક પીસની જેમ. અમારા શહેરવાળાઓ પાસે એટલો સમય અને જગ્યા નથી હોતી કે આ જૂની વસ્તુઓની દેખભાળ કરી શકીએ. તમે આને તમારી પાસે જ રાખો. આદિત્યએ પણ સહમતીમાં માથું હલાવી દીધું, જાણે તેની પત્નીએ તેના મનની વાત છીનવી લીધી હોય. ચૌધરી રઘુવીરસિંહનું દિલ બેસી ગયું. તેમને એવું લાગ્યું જાણે તેમના દીકરા અને વહુએ માત્ર તે જૂની વસ્તુઓ નહીં પણ તેમના આખા ઇતિહાસને, તેમની આખી ઓળખને જૂનો કબાટ કહી દીધો હોય. જે પાઘડીને તે પોતાના ખાનદાનની ઇજ્જત સમજતા હતા, તે તેમના દીકરા માટે માત્ર એક જૂની ટોપી હતી. જે ડાયરીને તે જ્ઞાનનો ખજાનો માનતા હતા, તે તેના માટે રદ્દીના કાગળ હતા. તેમને સ્પષ્ટ દેખાઈ ગયું કે તેમનો મોટો દીકરો પોતાના મૂળિયાથી કેટલો કપાઈ ચૂક્યો છે. તે માત્ર આધુનિક નહોતો થયો, તે પોતાના વારસાને લઈને શર્મિંદા હતો. ત્યારે વિક્રમ આગળ વધ્યો. તેને મોટી શ્રદ્ધાથી પહેલાં તે પાઘડીને ઉઠાવી અને તેને પોતાની આંખોથી લગાવી, પછી પોતાના માથા પર મૂકી લીધી. બાપુ, આ આપણા પરિવારની ઇજ્જત છે. હું તેને તમારા રૂમમાં પૂજાગરની પાસે રાખીશ, જેથી તેના પર બધાની નજર પડતી રહે. પછી તેણે તે ડાયરી ઉઠાવી તેના પાના પલટાવા લાગ્યો. વાહ બાપુ, દાદાજીની લખાઈ તો મોતી જેવી છે. આ તો ખજાનો છે. હું તેને પૂરો વાંચીશ. શું ખબર દાદાજીનો કોઈ નુસ્ખો આજે પણ આપણા કામ આવી જાય. તેની પત્ની સુમને પણ તેની જૂની તસવીરો ઉઠાવી અને મોટા પ્રેમથી જોવા લાગી. માજી જુઓ ને, આ દાદાજી જુવાનીમાં બિલકુલ વિક્રમ જેવા લાગતા હતા. ચૌધરી સાહેબ ચૂપચાપ આ બધું જોતા રહ્યા. એક તરફ તેમનો મોટો દીકરો અને વહુ હતા જેમને પોતાની વિરાસત વારસો બોજ લાગી રહી હતી. બીજી તરફ તેમનો નાનો દીકરો અને વહુ હતા જેઓ તે વિરાસતને કોઈ ખજાનાની જેમ અપનાવી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આજે તેમને સમજાયું કે અસલી શિક્ષણ ડિગ્રીઓનું નહીં પણ સંસ્કારોનું હોય છે અને તે સંસ્કાર તેમણે પોતાના નાના દીકરાને આપ્યા હતા, જેને તેઓ હંમેશા ઉતરતો સમજતા હતા. તેમના દિલ પર વધુ એક ઊંડો ઘા લાગ્યો, પરંતુ તેમણે પોતાને સંભાળી રાખ્યા. હજી એક પરીક્ષા બાકી હતી. તે મોકો પણ તે જ રાત્રે આવી ગયો. જન્મદિવસના ભોજનની તૈયારીઓને કારણે હવેલીમાં પાણીનો વપરાશ ખૂબ જ વધારે થઈ રહ્યો હતો. રાતના લગભગ 9 વાગે અચાનક હવેલી અને ખેતરોને પાણી પૂરું પાડતો ટ્યુબવેલનો મોટર બંધ થઈ ગયો. ખબર પડી કે મોટરનો કોઈ જરૂરી પાર્ટ બળી ગયો છે. મિકેનિકને બોલાવ્યો તો તેને કહ્યું કે આ પાર્ટ માત્ર જિલ્લાના શહેરમાં જ મળશે, જે અહીંથી લગભગ 3 કલાક દૂર છે. જો રાત્રે જ પાર્ટ આવી જાય તો સવારમાં મોટર ઠીક કરી દેશે, નહીં તો આવતીકાલે આખો દિવસ પાણી નહીં આવે. આ એક મોટી સમસ્યા હતી. પાણી વગર સવારે હલવાઈઓ કામ કેવી રીતે શરૂ કરશે? મહેમાનોનું શું થશે? અને ખેતરોમાં ઉભેલા પાકનું શું થશે? ચૌધરી સાહેબ પરેશાન થઈ ગયા. તેમણે પોતાના બંને દીકરાઓને બોલાવ્યા. આદિત્ય તે સમયે તૈયાર થઈ રહ્યો હતો. તેને મોંઘા કપડાં પહેર્યા હતા અને પરફ્યુમ લગાવ્યું હતું. ચૌધરી સાહેબે કહ્યું, બેટા, મોટી સમસ્યા થઈ ગઈ છે. કોઈ એકને અત્યારે શહેર જઈને મોટરનો પાર્ટ લાવવો પડશે. આદિત્યએ પોતાની ઘડિયાળ જોતા કહ્યું, પપ્પા, તમે પણ કમાલ કરો છો. તમને ખબર છે કે 1 કલાકમાં મારો અમેરિકાના ક્લાયન્ટ સાથે વિડીયો કોલ છે. અમારા કરિયર માટે ખૂબ જ જરૂરી છે. આ કોલ પર મારું પ્રમોશન ટકેલું છે.
હું આ મોટરના પાઠ માટે મારું ભવિષ્ય દાવ પર ન લગાવી શકું. તમે વિક્રમને મોકલી દો, તે તો એમ પણ ખાલી જ છે. પૂજાએ પણ તરત જ પોતાના પતિનો પક્ષ લીધો. હા પપ્પાજી, તમે આટલા બિનજવાબદાર કેવી રીતે હોઈ શકો છો? આદિત્યનું કરિયર વધારે જરૂરી છે કે આ પાણીનો પંપ? સવાર સુધી રાહ જોઈ લો, શું થઈ જશે? બિનજવાબદાર! પોતાની વહુના મોઢેથી આ શબ્દ સાંભળીને ચૌધરી સાહેબને લાગ્યું જાણે કોઈએ તેમના કાનોમાં ઓગળેલો કાચ નાખી દીધો હોય. તેઓ કંઈ બોલી શકે તે પહેલાં જ વિક્રમ, જે હમણાં જ ખેતરોમાંથી કામ કરીને પાછો ફર્યો હતો અને જેના કપડા પર માટી લાગી હતી, તેને પોતાના બાઇકની ચાવી ઉઠાવી અને બોલ્યો, બાપુ, તમે ચિંતા ના કરો, હું હમણાં જ જાઉં છું. સવાર થતાં પહેલાં પાઠ લઈને પાછો આવી જઈશ. સુમને દોડીને એક બોટલમાં પાણી ભર્યું અને એક કપડું લાવીને આપ્યું કે રસ્તામાં ધૂળથી બચવા માટે મોઢા પર બાંધી લે. વિક્રમે ના એક પળનો વિલંબ કર્યો, ન કોઈ ફરિયાદ કરી. તે જાણતો હતો કે રાત્રે અજાણ્યા રસ્તાઓ પર બાઇક ચલાવવું કેટલું ખતરનાક હોઈ શકે છે. તે જાણતો હતો કે તેને આખી રાત જાગવું પડશે, પરંતુ તેના માટે પોતાના પિતાની પરેશાની અને પરિવારની ઇજ્જત પોતાની ઊંઘ અને આરામથી ક્યાંય વધારે હતી. તે તેને કોઈ બલિદાન નહીં, પણ પોતાનો ફરજ સમજી રહ્યો હતો. વિક્રમના ગયા પછી ચૌધરી સાહેબે પોતાના મોટા દીકરા આદિત્ય તરફ જોયું, જે એ રીતે ઊભો હતો જાણે કંઈ થયું જ ન હોય. તે પાછો પોતાના રૂમમાં પોતાની જરૂરી કોલની તૈયારી માટે જઈ રહ્યો હતો. આજે ચૌધરી સાહેબના મનમાં કોઈ શંકા, કોઈ મૂંઝવણ બાકી નહોતી રહી. ભિખારીએ કહેલી આંધી આવી ચૂકી હતી અને આ આંધીમાં તેમને સ્પષ્ટપણે દેખાઈ ગયું હતું કે કયું વૃક્ષ પોતાના મૂળો સાથે મજબૂતીથી જોડાયેલું છે અને કયું વૃક્ષ ઉપરથી ગમે તેટલું હર્યુંભર્યું કેમ ન દેખાય, અંદરથી પોલું થઈ ચૂક્યું છે. તેઓ આદિત્યને કંઈ કહી ન શક્યા. તેમનું ગળું રૂંધાઈ ગયું હતું. તેઓ ચૂપચાપ ત્યાંથી હટી ગયા. હવેલીમાં મહેમાનોનો શોર હતો, ઉત્સવની તૈયારી હતી, પરંતુ ચૌધરી સાહેબને કંઈ સંભળાતું નહોતું. તેઓ હવેલીના સૌથી પાછળના ભાગમાં ગૌશાળામાં જતા રહ્યા, જ્યાં તેમની પ્યારી ગાય બંધાઈ હતી. તેઓ ત્યાં જ એક ખૂંટા પાસે જમીન પર બેસી ગયા અને કોઈ બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ક્યાં ભૂલ થઈ ગઈ મારાથી શારદા? તેઓ પોતાની ગાય સાથે વાત કરી રહ્યા હતા જાણે તે તેમની પત્ની હોય. મેં જ તો તેને ભણાવ્યો હતો, લખાવ્યો હતો, મોટો અફસર બનાવ્યો હતો. મેં વિચાર્યું હતું કે તે વૃદ્ધાશ્રમમાં મારું નામ રોશન કરશે, મારો સારો બનશે, પણ મેં તેને અફસર તો બનાવી દીધો, ઇન્સાન બનાવવાનું ભૂલી ગયો. મેં તેને પૈસાની કિંમત તો શીખવી, પણ સંબંધોની કિંમત શીખવવાનું ભૂલી ગયો. તેઓ પોતાની જાતને સવાલ કરી રહ્યા હતા. મેં આદિત્યને દરેક સુખ આપ્યું, ક્યારેય કોઈ વસ્તુની કમી ન થવા દીધી. તેને ગામની માટીથી, અહીંના તડકા અને મહેનતથી હંમેશા દૂર રાખ્યો અને વિક્રમને હંમેશા પોતાની સાથે ખેતરોમાં ઊભો રાખ્યો. દરેક મહેનત, દરેક મુશ્કેલીઓનો સામનો કરાવ્યો. હું વિચારતો હતો કે હું વિક્રમ સાથે નાઇન્સાફી કરી રહ્યો છું, પણ આજે સમજાયું કે જે મુશ્કેલીઓને હું તેના માટે સજા સમજતો હતો, અસલમાં તે તેના માટે વરદાન હતી. તે જ મહેનતે તેને વિનમ્રતા શીખવી, તે જ માટીએ તેને પોતાના મૂળો સાથે જોડી રાખ્યો, અને જે આરામને હું આદિત્ય માટે પ્રેમ સમજતો હતો, તે જ આરામે તેને સ્વાર્થી અને એહસાન ફરામોશ બનાવી દીધો. તે રાત્રે ચૌધરી રઘુવીરસિંહને ઊંઘ ન આવી. તેઓ પોતાની હવેલીની બાલ્કનીમાં ચૂપચાપ બેઠા રહ્યા. પરોઢ થતાં પહેલાં તેમણે દૂરથી એક બાઇકની હેડલાઇટ આવતી જોઈ. તે વિક્રમ હતો, સંપૂર્ણપણે ધૂળમાં સમાયેલો, ઠંડીથી ધ્રુજતો, થાકેલી આંખો સાથે, પરંતુ તેના ચહેરા પર એક સુકૂન હતું, પોતાનો ફરજ પૂરો કર્યાનું સુકૂન. તેને બાઇક ઊભી કરી અને હાથમાં મોટરનો પાટ લઈને સીધો મિકેનિકના ઘર તરફ ચાલ્યો ગયો. ચૌધરી સાહેબે પોતાના દીકરાને જોયો અને તેમની આંખોમાંથી આંસુઓની ધાર નીકળી પડી. આ આંસુ દુઃખના હતા, પોતાના મોટા દીકરા માટે. આ આંસુ ગર્વના હતા, પોતાના નાના દીકરા માટે. અને આ આંસુ તે કડવી સચ્ચાઈને સ્વીકાર કરવાના હતા, જેને તેઓ હવે વધુ જુઠલાવી શકતા નહોતા. ભિખારી પાસેથી મળેલો જવાબ હવે તેમની સામે અરીસાની જેમ સ્પષ્ટ હતો. ચૌધરી રઘુવીરસિંહના 60મા જન્મદિવસનો દિવસ આખરે આવી જ ગયો. સવારથી જ હવેલીમાં શરણાઈનો ધીમો ધીમો અવાજ ગુંજી રહ્યો હતો. હલવાઈઓની કડાઈઓમાંથી ઉઠતી ઘી અને મસાલાની સુગંધ આખા માહોલમાં ફેલાયેલી હતી. દૂર દૂરથી મહેમાનોનું આવવાનું શરૂ થઈ ગયું હતું અને હવેલીનું મોટું આંગણ લોકોના ચહલપહલથી ભરાઈ ગયું હતું. ચારેય તરફ ઉત્સવ હતો. દરેક ચહેરા પર સ્મિત હતું, પરંતુ તે ઉત્સવના કેન્દ્રમાં બેઠેલા ચૌધરી રઘુવીરસિંહના ચહેરા પર એક પથ્થર જેવી ખામોશી હતી. તેઓ એક રાજાની જેમ પોતાની ગાદી પર બેઠા હતા, લોકોની શુભેચ્છાઓ સ્વીકારી રહ્યા હતા, હાથ જોડી રહ્યા હતા, સ્મિત કરવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ તેમની આંખો કોઈ ઊંડા સમુદ્રની જેમ શાંત અને ઉદાસ હતી. તેમની પત્ની શારદા વારંવાર આવીને તેમને પૂછતી, બધું ઠીક તો છે ને જી? તમે આટલા ચૂપ કેમ છો? અને દર વખતે તેઓ બસ માથું હલાવીને કહી દેતા, બધું ઠીક છે શારદા, બસ ખુશીના માર્યા નથી.
નીકળતા તેઓ પોતાની પત્નીને શું કહે કે જે ખુશીનો તેઓ આજે આખી દુનિયા સામે દેખાડો કરી રહ્યા છે, અસલમાં તે ખુશી તેમના દિલથી કોસો દૂર જઈ ચૂકી હતી. તે દિવસ જેમ જેમ ચઢી રહ્યો હતો, ચૌધરી સાહેબને પોતાના બંને દીકરાઓ વચ્ચેનું અંતર વધુ સ્પષ્ટપણે દેખાવા લાગ્યો હતો. નાનો દીકરો વિક્રમ અને તેની પત્ની સુમન સવારે 4 વાગ્યાથી ઉઠેલા હતા. વિક્રમ મહેમાનોની ગાડીઓની પાર્કિંગથી લઈને તેમના બેસવા અને પાણી પીવડાવવા સુધીની દરેક નાની મોટી વ્યવસ્થા પોતે જોઈ રહ્યો હતો. તેના કુર્તા પર પસીનાના ડાઘ હતા, પગમાં ધૂળ હતી, પરંતુ તેના ચહેરા પર થાક નહીં, પણ પોતાના પિતાના સન્માન માટે કંઈક કરવાની સંતુષ્ટિ હતી. સુમન રસોઈમાં પોતાની સાસુ અને ગામની બાકી સ્ત્રીઓ સાથે જોડાયેલી હતી. તે ક્યારેક પૂરીઓ વણતી, ક્યારેક મહેમાન સ્ત્રીઓને શરબત પીવડાવતી, તો ક્યારેક પોતાની સાસુના પસીનાને પોતાની ચૂંદડીથી લૂછી લેતી. તે બંને પતિ પત્ની તે યજ્ઞના મુખ્ય કાર્યકર્તાઓની જેમ હતા, જે ચૂપચાપ પોતાની જવાબદારીઓની આહુતિ આપી રહ્યા હતા. ઓલી બીજી તરફ મોટા દીકરા આદિત્ય અને વહુ પૂજા પોતાના રૂમમાંથી જ સવારે 10 વાગે નીકળ્યા, જાણે તેઓ યજમાન નહીં પણ સૌથી મોટા મહેમાન હોય. આદિત્યએ બ્રાન્ડેડ સિલ્કનો કુર્તો પહેર્યો હતો અને પૂજા એક મોંઘી ડિઝાઇનર સાડી, જેને જોઈને ગામની સ્ત્રીઓ કાનફૂસી કરી રહી હતી. તે બંને મેજબાન મહેમાનને બદલે શહેરથી આવેલા પોતાના અમીર દોસ્તો અને સંબંધીઓ સાથે ખૂણામાં ઊભા વાતો કરી રહ્યા હતા. આદિત્ય વારંવાર પોતાના પિતાને તે લોકોથી મળાવતા લાવતો, પણ તેનો અંદાજ કંઈક એવો થતો, અંકલ, આ છે મારા ડેડ, આ બધી જમીન એમની છે, જલ્દી જ અમે અહીં એક મોટો ફાર્મ હાઉસ પ્રોજેક્ટ શરૂ કરવાના છીએ. તે પોતાના પિતાનો પરિચય નહોતો આપી રહ્યો, તે પોતાની જમીન જાયદાદનું જાહેરાત કરી રહ્યો હતો. પૂજા તો વારંવાર પોતાની સાડીના પલ્લુથી પોતાનું મોં લૂછી રહી હતી અને ફરિયાદ કરી રહી હતી કે આદિત્ય, અહીં કેટલી ગરમી અને ભીડ છે, મને તો ગુંગળામણ થઈ રહી છે, કોઈ એસીવાળો રૂમ પણ નથી ઢંગનો. ચૌધરી સાહેબ આ બધું જોઈ રહ્યા હતા અને તેમનું દિલ કપાઈ રહ્યું હતું. તેમને લાગી રહ્યું હતું જાણે તેમના બે દીકરા નહીં પણ બે અલગ અલગ દુનિયા છે. એક દુનિયા એવા સન્માન અને જવાબદારીની હતી અને બીજી દુનિયા દેખાવા, સ્વાર્થ અને ફરિયાદોની. બપોરે જ્યારે મોટા ભાગના મહેમાનો જમી રહ્યા હતા, આદિત્ય પોતાના પિતાને એક ખૂણામાં લઈ ગયો. તેના ચહેરા પર એક અજીબ ચાલાકી હતી. ડેડ, તમારી સાથે ખૂબ જ જરૂરી વાત કરવાની હતી. ચૌધરી સાહેબ જાણતા હતા કે તે શું વાત કરવાનો છે. હા બોલ ડેડ. તે જે હાઈવે પાસે વાળી આપણી 20 એકર જમીન છે, તેના માટે એક ખૂબ જ મોટો ખરીદનાર મળ્યો છે. શહેરનો ખૂબ મોટો બિલ્ડર છે. તે મોં માંગી કિંમત આપવા તૈયાર છે. જો આપણે અત્યારે તે જમીન વેચી દઈએ તો કરોડો રૂપિયા આવશે. હું તે પૈસાથી શહેરમાં મારો નવો બિઝનેસ શરૂ કરી શકું છું અને તમે અને મમ્મી પણ આરામથી પોતાની બાકી જિંદગી કાઢી શકો છો. તમને આ ઉંમરમાં ખેતીવાડીની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ એ જ જમીન હતી જેને ચૌધરી સાહેબના પિતાએ પોતાની બધી જમાપૂંજી લગાવીને ખરીદી હતી. આ એ જ જમીન હતી જેના પર વિક્રમ દિવસ રાત મહેનત કરીને સોનું ઉગાડતો હતો. એ જમીન સાથે માત્ર અનાજ નહીં પણ ચૌધરી સાહેબની યાદો અને વિક્રમનો પસીનો જોડાયેલો હતો. ચૌધરી સાહેબે એક ઊંડો શ્વાસ લીધો. બેટા, તું તે જમીનને વેચવાની વાત કરી રહ્યો છે, તે માત્ર જમીનનો ટુકડો નથી, તે મારા પિતાની છેલ્લી નિશાની છે. અને તારો ભાઈ વિક્રમ, તેને તો ઘર જ તે ખેતની કમાણીથી ચાલે છે. જો તે જમીન વેચાઈ ગઈ તો તે શું કરશે? આદિત્યની સહનશીલતા હવે જવાબ આપી રહી હતી. તેના ચહેરા પરથી શિષ્ટાચારનો નકાબ ઉતરવા લાગ્યો હતો. ડેડ, તમે આટલા ભાવુક ન થાઓ. અરે, તે માત્ર જમીન છે, કોઈ ઇન્સાન નથી. અને વિક્રમની ચિંતા તમે કેમ કરો છો? તે કોઈ બાળક નથી. તે મારી સાથે શહેર આવીને મારી નવી કંપનીમાં કામ કરી શકે છે. એક મામૂલી કિસાન બની રહેવાથી તો સારું છે કે કોઈ અફસરનો ભાઈ બનીને રહે. તમે લોકો હંમેશા ગરીબોની જેમ કેમ વિચારતા રહો છો? સ્માર્ટ ઇન્વેસ્ટર બનો ને કે એક સાધારણ કિસાન? સાધારણ કિસાન? પોતાના દીકરાના મોઢેથી આ શબ્દ સાંભળીને ચૌધરી સાહેબને લાગ્યું જાણે કોઈએ તેમના મોઢા પર તમાચો મારી દીધો હોય. તેઓ પોતે કિસાન હતા, તેમના પિતા કિસાન હતા, તેમનો આખો ખાનદાન કિસાન હતો અને આજે તેમનો દીકરો તે જ ઓળખને ગળ આપી રહ્યો હતો. આ પહેલાં કે તેઓ કંઈ કહે, પાસે ઊભેલી પૂજા પણ બોલી પડી. તેના અવાજમાં વિક્રમ અને તેના પરિવાર માટે સ્પષ્ટ નફરત હતી. પપ્પાજી, આદિત્ય બિલકુલ સાચું કહી રહ્યો છે. તમારા પ્રગતિ વિશે વિચારવું જોઈએ. જમીનના એક જૂના ટુકડાથી ભાવાત્મક રીતે જોડાયેલા રહેવું ખૂબ જ પછાત વિચાર છે. અને જ્યાં સુધી વિક્રમ અને સુમનની વાતો છે, તો તે લોકો પોતાનું ગુજરાન ચલાવી જ લેશે. આખરે તેમના ખર્ચા પણ તો અમારા જેવા નથી. તેમને કયા બ્રાન્ડેડ કપડાં પહેરવા છે કે પોતાના બાળકોને ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવવા છે? આ પૈસા અમારી જિંદગી બદલી શકે છે. બસ, હવે બહુ થઈ ચૂક્યું હતું. પછાત વિચાર, સાધારણ કિસાન, તેમના ખર્ચા પણ તો અમારા જેવા નથી. આ શબ્દો નહોતા,
દોસ્તો કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. અમારી સાથે દોસ્તો જોડાયેલા રહેજો. જે મા બાપને કેવા દોસ્તો દીકરાઓ મહેણા ટોણા મારી રહ્યા છે. દોસ્તો નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. આ ઝેરથી ભીંજાયેલા તીર હતા જે સીધા ચૌધરી રઘુવીરસિંહના કલેજામાં જઈને લાગ્યા હતા. આજે તેમને અરીસાની જેમ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેમનો મોટો દીકરો અને મોટી વહુ ન માત્ર વિક્રમ અને સુમનને પોતાનીથી નીચા અને ગંવાર સમજે છે, પણ તેઓ પોતાના પિતાને પણ એક એવું જૂનું વૃક્ષ સમજે છે જેની છાયડીની તેમને હવે કોઈ જરૂર નથી. તેઓ તો બસ તે વૃક્ષને કાપીને તેની લાકડી વેચવા માંગે છે. તેમને સમજાઈ ગયું હતું કે જે ઓલાદને તેમને ભણાવી લખાવીને પોતાના પગ પર ઊભી કરી, આજે તે જ ઓલાદ તેમના મૂળોને કાપવા પર તત્પર છે. ભિખારીઓએ બતાવેલું બીજ આજે તેમને સામે એક ઝેરી વૃક્ષ બનીને ઊભું હતું અને તેની શાખાઓ તેમના આખા પરિવારને ગળી જવા માટે તૈયાર હતી. ચૌધરી સાહેબનો ચહેરો સફેદ પડી ગયો. તેઓ ધ્રુજી રહ્યા હતા. તેઓ કંઈક કહેવા માંગતા હતા, ચીસ પાડવા માંગતા હતા, પોતાના દીકરાને જણાવવા માંગતા હતા કે તે કેટલો ખોટો છે, પરંતુ તેમનો અવાજ તેમના ગળામાં જ ફસાઈને રહી ગયો. અને ઠીક તે જ પળે જાણે કોઈ નાટકનો છેલ્લો પડતો ઉઠતો હોય, હવેલીના વિશાળ દરવાજામાંથી તે વૃદ્ધ ભિખારીએ અંદર પગ મૂક્યો. એ જ શાંત ચહેરો, એ જ ફાટેલા તૂટેલા કપડાં અને એ જ ઊંડી આંખો. તે પોતાની લાકડી ટેકવતા ધીમે ધીમે આંગણાની વચ્ચે આવી રહ્યો હતો, જાણે તેને ખબર હોય કે તેની રાહ જોવાઈ રહી છે. બધા મહેમાનો, બધા સગા સંબંધીઓ જે ખાઈ પી રહ્યા હતા, હસી મજાક કરી રહ્યા હતા, તે બધા અચાનક શાંત થઈ ગયા. એક ભિખારીનું આ રીતે મોટી પાર્ટીમાં ઘૂસી આવવું બધા માટે આશ્ચર્યની વાત હતી. ચૌધરી સાહેબે જ્યારે તેને જોયો ત્યારે તેમના શરીરમાં એક ધ્રુજારી દોડી ગઈ. તે આવી ગયો હતો. તેમના નિર્ણયનો દિવસ આવી ગયો હતો. આદિત્ય જે પોતાના પિતાના શાંત થવાથી વધુ ચીડાયેલો હતો, તેને જ્યારે તે ભિખારીને પોતાની હાઈ ક્લાસ પાર્ટી તરફ આવતા જોયો ત્યારે તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. દોસ્તો કહાનીમાં ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પોતાની બધી જ ચીડ અને ગુસ્સો કાઢવા માટે તેને એક સરળ નિશાન મળી ગયું હતું. તે ઝડપથી આગળ વધ્યો અને ભિખારીનો રસ્તો રોકીને ઊભી રહ્યો. એ બુઢ્ઢા, કોણ છે તું? અને અહીં અંદર આવવાની તારી હિંમત કેવી રીતે થઈ? શું તને ખબર નથી કે આ કોની હવેલી છે? ચાલ અહીંથી દફા થઈ જા. અહીં કોઈ ધર્મશાળા કે લંગર નથી ચાલતું. કે મોઢું ઊંચું કરીને ચાલ્યો આવ્યો. આદિત્યએ તે વૃદ્ધ માણસને હાથથી ધકેલવાની કોશિશ કરી. વિક્રમ જે બીજી બાજુ મહેમાનોને જોઈ રહ્યો હતો, તેને જેવું આ જોયું તે દોડતો આવ્યો. તેને આદિત્યનો હાથ પકડી લીધો. ભાઈ, આ તમે શું કરી રહ્યા છો? આમને તમે જાણતા નથી. આ ભિક્ષુ બાબા છે. આ કોઈ સામાન્ય ભિખારી નથી. આખું ગામ તેમની ઇજ્જત કરે છે. પછી તે વૃદ્ધ ભિખારી તરફ ફર્યો અને હાથ જોડીને બોલ્યો, બાબા, મને માફ કરી દો. તમે અંદર આવો, આસન ગ્રહણ કરો. તેને તરત જ એક નોકરને અવાજ લગાવીને બાબા માટે પાણી લાવવા કહ્યું. એક જ પિતાના બે પુત્રોનો એક જ મહેમાન પતે કેટલો અલગ વ્યવહાર હતો તે જોઈને ત્યાં ઉભેલા બધા લોકો આશ્ચર્યચકિત હતા. પરંતુ આજે ચૌધરી રઘુવીરસિંહ ચૂપ રહેવાના ન હતા. તેમના અંદરનો લાવા હવે ફાટી નીકળ્યો હતો. તેમણે પોતાની પૂરી તાકાતથી ગર્જના કરતા કહ્યું, થોભી જાઓ બધા. તેમના અવાજમાં એટલું દર્દ અને એટલો અધિકાર હતો કે આખું આંગણું ધ્રુજી ઉઠ્યું. બધા લોકો જ્યાં હતા ત્યાં જ પથ્થરની મૂર્તિ બની ગયા. ચૌધરી સાહેબ પોતાની જગ્યાએથી ઉઠ્યા અને ધીમે ધીમે ચાલીને તે ભિખારીની સામે આવીને ઊભા રહી ગયા. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ તેમના અવાજમાં હવે કોઈ કમજોરી નહોતી. બાબા, તેમણે ઊંચા અવાજે કહ્યું, જેથી તે હાજર દરેક માણસ સાંભળી શકે, તમે બિલકુલ યોગ્ય સમયે આવ્યા છો. તમે મને કહ્યું હતું કે હું મારા પુત્રોને જોઉં, તેમને પરખું. મેં જોઈ લીધું બાબા. મેં ખૂબ સારી રીતે પરખી લીધું. હવે કોઈ શંકા બાકી નથી રહી. હવે તમે મારા તે સવાલનો જવાબ આપો જે મેં તે દિવસે તમને ચોપાલ પર પૂછ્યો હતો. આજે આ બધા મહેમાનોની સામે, આખા ગામની સામે જવાબ આપો. કહો બાબા, કયું સંતાન મા બાપને ઘરમાંથી કાઢી મૂકે છે? ચૌધરી સાહેબનો સવાલ એક તીરની જેમ હવામાં તરતો રહ્યો. બધા મહેમાનોનો શ્વાસ થંભી ગયા. આદિત્ય અને પૂજાનો ચહેરો ગુસ્સા અને શરમથી લાલ થઈ ગયો હતો. વિક્રમ અને સુમન હેરાન પરેશાન ઊભા હતા કે આ બધું શું થઈ રહ્યું છે. શારદાદેવીનું હૃદય કોઈ અનહોનીની આશંકાથી જોર જોરથી ધબકી રહ્યું હતું અને તે વૃદ્ધ ભિખારી શાંત ભાવથી ઊભો હતો, જાણે તે આ જ ક્ષણનો, આ જ સવાલનો સદીઓથી રાહ જોઈ રહ્યો હોય. ચૌધરી રઘુવીરસિંહ સવાલની સાથે જ હવેલીના વિશાળ આંગણામાં એક ગહન ભારે સન્નાટો છવાઈ ગયો. શરણાઈનો અવાજ બંધ થઈ ચૂક્યો હતો. મહેમાનોની કાનમાં ફૂસફૂસ બંધ થઈ ગઈ હતી. બધાની આંખો બસ એક જ વ્યક્તિ પર ટકેલી હતી, તે વૃદ્ધ ફાટેલો ભિખારી. તે ભિખારી જે હવે માત્ર એક ભિખારી નહીં પણ એક ન્યાયાધીશ લાગી રહ્યો હતો, જેના નિર્ણય પર એક આખા પરિવારનું ભવિષ્ય ટકેલું હતું. ભિક્ષુ બાબાનો જવાબ, 3 પ્રકારના સંતાન.
ભિખારીએ પોતાની ઊંડી શાંત આંખો ઊંચી કરીને એક એક કરીને બધાના ચહેરા વાંચવાનું શરૂ કર્યું. તેને ચૌધરી રઘુવીરસિંહની દર્દ અને આશાથી ભરેલી આંખો જોઈ. તેને શારદા દેવીના આંચલમાં છુપાયેલા ડર અને મમતાને જોઈ. તેને આદિત્યના ગૌણ અને ગુસ્સાથી તમતમતા ચહેરાને જોયો. તેને પૂજાની આંખોમાં ભરેલી નફરત અને તિરસ્કારને જોયો. તેને વિક્રમના ભોળપણ અને આશ્ચર્યને જોયું. તેને સુમનની નમેલી નજરોમાં છુપાયેલા સન્માન અને સંસ્કારને જોયા. જાણે તેણે એક જ નજરમાં તે પરિવારના દરેક સભ્યના આત્માનું એક્સરે કરી લીધું હોય. થોડીવારની ખામોશી પછી ભિખારીએ બોલવાનું શરૂ કર્યું. તેનો અવાજ ધીમો હતો, પરંતુ તેમાં એટલો ઠહેરાવ અને એટલી સચ્ચાઈ હતી કે તે વિશાળ આંગણાના ખૂણે ખૂણા સુધી કોઈ પણ પ્રયાસ વિના પહોંચી રહ્યો હતો. ચૌધરી અને હાજર બધા ગામવાસીઓ તેને કહેવાનું શરૂ કર્યું, તમે બધા એક સાદા સવાલનો જવાબ જાણવા માંગો છો, પરંતુ આ સવાલ તે તાળા જેવો છે જેની ચાવી કોઈ એક દીકરાના નામ પર લખેલી હોતી નથી. આ તાળાની ચાવી તો તે પાલન પોષણની માટીમાં છુપાયેલી હોય છે, જેમાં સંતાનનો છોડ મોટો થાય છે. મા બાપ પોતાના દરેક સંતાનને એક જ ખાતર, એક જ પાણી આપે છે, પરંતુ કયો છોડ ફળદાયી ઝાડ બનશે અને કઈ ઝેરી ઝાડી, તે તો તે બીજ પર નિર્ભર કરે છે જે સંતાનના મનમાં પડેલું હોય છે. તેને પોતાની લાકડીને જમીન પર ટેકવી. મેં મારી આ લાંબી જિંદગીમાં દરની ઠોકરો ખાઈને માણસોને ખૂબ નજીકથી જોયા છે, અને મેં એ જ જાણ્યું છે કે સંતાન એક પ્રકારનું નહીં, 3 પ્રકારનું હોય છે, અને તમારા સવાલનો જવાબ આ 3 પ્રકારના સંતાનમાં છુપાયેલો છે. આખું ગામ કાન લગાવીને સાંભળવા લાગ્યું. ભિખારીએ પોતાની પહેલી આંગળી ઊંચી કરતાં કહ્યું, પહેલું સંતાન તે હોય છે જે દેવાદાર હોય છે. હા, દેવાદાર. આ સંતાન જ્યારે દુનિયામાં આવે છે ત્યારે તે એવું માનીને ચાલે છે કે તેના મા બાપે તેને પેદા કરીને કોઈ અહેસાન નથી કર્યો, પરંતુ એક કર્જ લીધું છે, અને તે કર્જ ચૂકવવું તેમનો ધર્મ છે. મા બાપ તેને ખવડાવે છે, ભણાવે છે, તેની દરેક જીદ પૂરી કરે છે, અને આ સંતાન માને છે કે તેઓ આ બધું કરીને બસ પોતાનું કર્જ ઉતારી રહ્યા છે. તેના મનમાં મા બાપ માટે કોઈ કૃતજ્ઞતા, કોઈ અહેસાનનો ભાવ હોતો નથી. તે દરેક વસ્તુને પોતાનો હક સમજીને લે છે. આ કહેતા ભિખારીની નજરો એક પળ માટે આદિત્ય પર ટકી, અને ત્યાં ઊભેલા બધા લોકોએ તે નજરનો પીછો કર્યો. આદિત્યને લાગ્યું જાણે તેને કોઈએ ભરી સભામાં નગ્ન કરી દીધો હોય. ભિખારીએ પોતાની વાત ચાલુ રાખી, આ દેવાદાર સંતાન જ્યારે ભણી ગણીને મોટું થઈ જાય છે, શહેર જતું રહે છે, પૈસા કમાવા લાગે છે, તો તેનું દિમાગ વધુ ખરાબ થઈ જાય છે. તેને પોતાના મા બાપ પછાત, ગમાર અને જૂના વિચારોના લાગવા લાગે છે. તેને તેમની સાથે બેસવામાં શરમ આવે છે. તે તેમની સેવા કરવાને પોતાના કિંમતી સમયની બરબાદી સમજે છે. તે મહિનાના અંતે તેમના ખાતામાં થોડા પૈસા જરૂર નાખી શકે છે, કારણ કે આજના જમાનામાં પૈસા આપવા સૌથી સરળ કામ છે. પૈસા આપીને તે એવું અનુભવે છે જાણે તેણે પોતાનો બધો ધર્મ પૂરો કરી દીધો, પરંતુ તે તેમને પોતાનો સમય, પોતાનું સન્માન અને પોતાનો સાચો પ્રેમ ક્યારેય આપી શકતી નથી, કારણ કે તેના હિસાબે મા બાપ આ વસ્તુઓના હકદાર જ નથી. તે તો બસ એક જવાબદારી છે, એક બોજ છે. અને ચૌધરી ભિખારીનો અવાજ હવે વધુ ગહન થઈ ગયો. આજ તે દેવાદાર સંતાન છે જે પોતાના મા બાપને ત્યાં સુધી સહન કરે છે જ્યાં સુધી તે કોઈ કામ ના હોય છે, પરંતુ જે દિવસે મા બાપનું શરીર વૃદ્ધ થઈ જાય છે, જે દિવસે તેઓ ખાટલો પકડી લે છે, જે દિવસે તેઓ માત્ર સેવા માંગનારા એક જીવતા બોજ બનીને રહી જાય છે, તે દિવસે આ સંતાન વિચારે છે કે હવે આ કર્જ ખૂબ વધારે થઈ ગયું છે, અને આ કર્જમાંથી હંમેશા માટે છુટકારો મેળવવા માટે તે પોતાના મા બાપને ઊંચકીને ઘરની બહાર મૂકી દે છે. તેના માટે આ કોઈ પાપ નહીં, પણ કર્જ મુક્તિ હોય છે. વેપારી સંતાન ભિખારીને પોતાની બીજી આંગળી ઊંચી કરી. બીજું સંતાન તે હોય છે જે વેપારી હોય છે. તે પોતાના મા બાપ સાથેનો સંબંધ પ્રેમનો નહીં, લેવડ દેવડનો હોય છે, એક વેપારનો હોય છે. તે દરેક વસ્તુમાં પોતાનો ફાયદો અને નુકસાન જુએ છે. તે મા બાપના પગે લાગશે તો આ આશામાં કે બદલામાં તેને આશીર્વાદની સાથે સાથે જમીન જાયદાદમાં મોટો હિસ્સો મળશે. તે તેમની સેવા કરશે તો આ શરત પર કે આ મા બાપ પોતાનું ઘર, પોતાની જમીન તેના જ નામે કરી દે. તેનું દરેક હાજી બાઉજી પાછળ એક કેટલું મળશે? તો સવાલ છુપાયેલો હોય છે. આ વેપારી સંતાન સમાજની નજરોમાં ખૂબ સારું હોય છે. તે દુનિયાને બતાવવા માટે બધા કર્મકાંડ કરે છે. તે મા બાપને તીર્થયાત્રા પર લઈ જશે, પરંતુ હજારો તસવીરો ખેંચીને બધાને બતાવશે કે જુઓ હું કેટલો સારો દીકરો છું. તે મા બાપ માટે મોંઘી ભેટ લાવશે, પરંતુ 10 લોકોની સામે આપશે, જેથી તેની વાહવાહી થાય. તેની ભક્તિ પણ એક પ્રકારનું રોકાણ હોય છે, જેનાથી તે ભવિષ્યમાં મોટો નફો કમાવા માંગે છે. અને જાણો છો, આ વેપારી સંતાન પોતાના મા બાપને ઘરમાંથી ક્યારે કાઢી મૂકે છે? તે તેમને ત્યાં સુધી પોતાની સાથે રાખે છે
જ્યાં સુધી તેને લાગે છે કે આ સોદો ફાયદાકારક છે, જ્યાં સુધી મા બાપનું પેન્શન આવી રહ્યું છે, જ્યાં સુધી તેમના માટે જમીન જાયદાદ છે, જ્યાં સુધી તેમનું શરીર ઘરના નાના મોટા કામ કરવા લાયક છે, ત્યાં સુધી તે તેમની સેવાનું નાટક કરતો રહે છે. પરંતુ જે દિવસે તેને ખબર પડે છે કે હવે મા બાપની તિજોરી ખાલી થઈ ચૂકી છે, તેમની બચેલી ખુચેલી જમીન જાયદાદ પણ તે પોતાના નામે કરાવી ચૂક્યો છે અને હવે તેમનું બીમાર શરીર માત્ર સેવા માંગશે, બદલામાં કંઈ આપી નહીં શકે, તે દિવસે આ વેપારી સંતાન નિર્ણય કરે છે કે હવે આ સોદો ખોટનો થઈ ગયો છે અને પોતાના ખોટના સોદાને પોતાના મા બાપને તે ઉચકીને કોઈ વૃદ્ધાશ્રમ કે કોઈ મંદિરની સીડીઓ પર એમ જ છોડી આવે છે, જેમ કોઈ વેપારી પોતાના જૂના બેકાર થઈ ચૂકેલા માલને ફેંકી આવે છે. સેવાદાન સંતાન. હવે ભિખારીએ પોતાની ત્રીજી આંગળી ઊંચી કરી. તેની આંખોમાં એક કોમળ ચમક આવી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને દોસ્તો, એક ત્રીજા પ્રકારનું સંતાન પણ હોય છે. તે ન તો દેવાદાર હોય છે, ન વેપારી. તે તો બસ સેવાદાન કરનારું સંતાન હોય છે. તે માને છે કે મા બાપનું કર્જ એટલું મોટું છે કે તેને 7 જન્મોમાં પણ ચૂકવી શકાતું નથી. તેથી તે કર્જ ચૂકવવાની કોશિશ જ નથી કરતું. તે તો બસ એવું માને છે કે મા બાપની સેવા કરવી કોઈ ફરજ કે સોદો નહીં, પરંતુ આ ધરતી પરનું સૌથી મોટું સૌભાગ્ય છે. મંદિર ગયા વિના ભગવાનની પૂજા કરવાનો એક મોકો છે. આ કહેતા તેની સ્નેહભરી નજરો વિક્રમ અને સુમન પર જઈ ટકી, જે હાથ જોડી માથું ઝુકાવીને ઊભા હતા. આ સંતાન માટે મા બાપની એક સાચી મુસ્કાન કરોડોની જમીન જાયદાદ કરતાં વધુ કિંમતી હોય છે. તે પોતાના મા બાપના મૂળિયાથી, તેમના સંસ્કારોથી જોડાયેલા હોય છે. તેને પોતાના મા બાપની સાદગીમાં, તેમના જૂના રીતિ રિવાજોમાં શરમ નહીં, પરંતુ ગર્વ અનુભવાય છે. તે દુનિયાને બતાવવા માટે કંઈ નથી કરતું. તે તો બસ ચૂપચાપ પોતાનો ધર્મ નિભાવે છે. હોઈ શકે કે તેની પાસે પોતાના દેવાદાર કે વેપારી ભાઈ બહેનની જેમ ખૂબ પૈસા ન હોય, પરંતુ તેની પાસે તે વસ્તુ હોય છે જે દુનિયાના કોઈ બજારમાં નથી વેચાતી. સાચો પ્રેમ અને નિસ્વાર્થ સેવાનો ભાવ. તે મા બાપને પૈસા આપી શકે કે ન આપી શકે, પરંતુ તે પોતાનું સર્વસ્વ, પોતાનો સમય, પોતાનું શરીર, પોતાની આત્મા તેમની સેવામાં લગાવી દે છે. અને ચૌધરી ભિખારીએ પોતાની વાતનો અંત કરતાં કહ્યું, આ જ તે સેવાદાનવાળું સંતાન જે મા બાપના વૃદ્ધાવસ્થાની લાકડી બને છે, જે તેમને બોજ નહીં, પોતાની જવાબદારીને પોતાનું ગૌરવ સમજે છે, જે તેમને ઘરમાંથી કાઢી મૂકતું નથી, પરંતુ પોતાના ઘરને જ તેમના માટે સ્વર્ગ બનાવી દે છે. ભિખારી ચૂપ થઈ ગયો, પરંતુ તેના શબ્દોએ આખા માહોલમાં એક તોફાન લાવી દીધું હતું. સચ્ચાઈ એટલી નગ્ન થઈને બધાની સામે ઊભી હતી કે કોઈ પણ તેને ખોટી પાડી શકે તેમ નહોતું. હૃદય પર ઘા. અને પરિણામ, ગામવાસીઓની નજરો હવે આદિત્યને પૂજા પર હતી, અને તે નજરોમાં સન્માન નહીં, પરંતુ ધિક્કાર હતો. પોતાના ઉપર પડતી સેંકડો ઘૂરતી નજરોથી આદિત્ય તલમલા ઉઠ્યો. તેનો બધો જ ગમન, તેની બધી જ શાન એક જ પળમાં માટીમાં મળી ગઈ હતી. આ સાર્વજનિક અપમાને તેના અંદરના જાનવરને જગાડી દીધો. તે ભિખારી પર ચીસ પાડ્યો, ચૂપ કર ગંદા નીચ માણસ! તારી હિંમત કેવી રીતે થઈ મારા અને મારા પરિવાર વિશે નિર્ણય સંભળાવવાની? પછી તે પોતાના પિતા તરફ ફર્યો. તેની આંખોમાં પ્રેમ કે સન્માનની જગ્યાએ હવે માત્ર ને માત્ર નફરત હતી. તો આ હતો તમારો પ્લાન? તમારી 60મી વર્ષગાંઠ પર આખા ગામની સામે મને જલીલ કરવા માટે તમે આ નાટક રચ્યું હતું? આ ભિખારીને પૈસા આપીને બોલાવ્યો હતો? ઠીક છે, ખૂબ શોખ છે ને તમને તમારા ગમાર સેવાદાનવાળા દીકરાનો? તો રહો આજથી આની સાથે જ. મને પણ એવો બાપ નથી જોઈતો જે પોતાની ભણેલી ગણેલી સફળ સંતાનને દેવાદાર સમજતો હોય. આજથી તમે મારા બાપ નહીં અને હું તમારો દીકરો નહીં. આપણો સંબંધ ખતમ. આદિત્યએ પૂજાનો હાથ પકડ્યો અને ચીસ પાડતા કહ્યું, ચાલ પૂજા, આપણે એક પળ પણ નહીં રોકાઈએ આ જહન્નમમાં. આદિત્ય, રોકાઈ જા બેટા. પાછળથી શારદા દેવીની કાળજું ફાડી નાખે તેવી ચીસ નીકળી, પરંતુ આદિત્ય ન રોકાયો. બેટા શબ્દ કાનોમાં પડતા જ ચૌધરી રઘુવીરસિંહને લાગ્યું જાણે તેમના સીનામાં કોઈએ ખંજર ભોંકી દીધું હોય. જે દીકરા માટે તેમણે દુનિયાના બધા સપના જોયા હતા, આજે તે જ દીકરાના મોઢેથી આ શબ્દો સાંભળવા તે આ આઘાતને સહન ન કરી શક્યા. તેમણે પોતાના સીનાને જોરથી પકડ્યું. તેમના મોઢેથી એક હળવી આહ નીકળી અને તે બેજાન થઈને જમીન પર પડી ગયા. ચૌધરીજી, બાપુ! હવેલીમાં હાહાકાર મચી ગયો. શારદા ચીસ પાડીને પોતાના પતિ પર પડી. વિક્રમ અને સુમન પાગલોની જેમ પોતાના પિતાને ઊભા કરવાની કોશિશ કરવા લાગ્યા. મહેમાનોમાં ભાગદોડ મચી ગઈ. તે ભવ્ય ભોજનની દરેક વ્યવસ્થા, દરેક વાનગી એક જ પળમાં એક ભયાનક માતમમાં બદલાઈ ગઈ. અને હવેલીના દરવાજાની બહાર આદિત્ય પોતાની મોંઘી ગાડીનો દરવાજો ખોલી રહ્યો હતો. તેને એક પળ માટે પણ પાછળ ફરીને ન જોયું કે અંદર શું થયું છે. તેની પાછળ પડતા તેના પિતા હતા, રડતી તેની મા હતી, પરંતુ તેની આંખો પર તો પોતાની જૂઠી શાન અને અહંકારનો એટલો જાડો પડદો પડ્યો હતો કે તેની કંઈ દેખાયું નહીં. તે ગાડીમાં બેઠો અને તેજ રફતારથી તેને ગામના કાચા રસ્તાઓ પર ભગાવતો આંખોથી ઓઝલ થઈ ગયો.
આંગણાની વચ્ચે તે બધી ભાગદોડ અને અવાજની વચ્ચે તે વૃદ્ધ ભિખારી ચૂપચાપ ઊભો હતો. તેની આંખોમાં આંસુ હતા. તેની ભવિષ્યવાણી, તેની કડવી સચ્ચાઈ આજે સૌથી ક્રૂર રીતે સાચી સાબિત થઈ ચૂકી હતી. સવાલનો જવાબ તો મળી ગયો હતો, પરંતુ તે જવાબની કિંમત ખૂબ મોટી હતી, ખૂબ ભયાનક હતી. તે એક સવાલ અને તેના જવાબ પછી ચૌધરી રઘુવીરસિંહની આલિશાન હવેલીમાં ચાલી રહ્યું ભવ્ય ભોજન એક જ પળમાં એક ભયાનક માતમમાં બદલાઈ ગયું. મહેમાનોના હાસ્યની જગ્યાએ ચીસો અને પોકારોએ લઈ લીધી હતી. સ્વાદિષ્ટ વાનગીઓની ખુશ્બુની જગ્યાએ હવામાં એક અજીબ ડર અને તણાવ ધૂળી ગયો હતો. વિક્રમ અને કેટલાક ગામવાળાઓએ મળીને તરત ચૌધરી સાહેબને ઊભા કર્યા અને ગામમાં ઊભેલી એકમાત્ર જીપમાં નાખીને પાસેના કસ્બાની હોસ્પિટલ તરફ ભાગ્યા. શારદા દેવી તો જાણે પથ્થરની થઈ ગઈ હતી. તેમની આંખોમાંથી આંસુ પણ નહોતા નીકળી રહ્યા. તે બસ એકી ટસે તે દરવાજાને જોઈ રહ્યા હતા, જે દરવાજામાંથી તેમનો મોટો દીકરો તેમને હંમેશા માટે છોડીને જતો રહ્યો હતો. સુમન પોતાની સાસુને સંભાળવાની કોશિશ કરી રહી હતી, પરંતુ તેના પોતાના હાથ પગ ધ્રુજી રહ્યા હતા. કસ્બાની નાની હોસ્પિટલ આશાનું કોઈ મોટું કિરણ આપી રહી નહોતી. ડૉક્ટરે જ્યારે ચૌધરી સાહેબની તપાસ કરી તો તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ. તેમણે વિક્રમને બહાર બોલાવીને કહ્યું, જુઓ બેટા, તમારા પિતાને ખૂબ ગહેરો આઘાત લાગ્યો છે, જેના કારણે તેમને હૃદયનો ખૂબ મોટો હુમલો આવ્યો છે. માત્ર એટલું જ નહીં, તેમના મગજની એક નસ પણ ફાટી ગઈ છે, જેનાથી તેમના શરીરના જમણા ભાગમાં લકવો મારી ગયો છે. તે ક્યાં સુધી ઠીક થશે કે પૂરી રીતે ઠીક થઈ પણ શકશે કે નહીં તે કહેવું હમણાં ખૂબ મુશ્કેલ છે. ઇલાજ ખૂબ લાંબો અને મોંઘો ચાલશે. આ સાંભળીને વિક્રમના પગ નીચેની જાણે જમીન ખસી ગઈ. હૃદયનો હુમલો, લકવો, લાંબો ઇલાજ, મોંઘો ખર્ચો, આ શબ્દો પહાડ બનીને તેના ઉપર તૂટી પડ્યા. એક પળ માટે તેને લાગ્યું કે તે પણ પોતાના પિતાની જેમ અહીં જ પડી જશે, પરંતુ પછી તેણે કાચના દરવાજાની બહાર પોતાની માનો બેસુધ ચહેરો અને સુમનની ડરી ગયેલી આંખો જોઈ. તેને અહેસાસ થયો કે હવે આ પરિવારનો એકમાત્ર પુરુષ, એકમાત્ર સહારો તે પોતે છે. જો તે તૂટી ગયો તો આ બંનેને કોણ સંભાળશે? તેને પોતાના આંસુઓને અંદર જ પી લીધા અને પોતાના અંદરની બધી તાકાત એકઠી કરીને ડૉક્ટરને કહ્યું, ડૉક્ટર સાહેબ, તમે પૈસાની ચિંતા ના કરો. તમે બસ મારા બાપુને બચાવી લો. હું કંઈ પણ કરીશ, ક્યાંયથી પણ પૈસા લાવીશ, પરંતુ તેમના ઇલાજમાં કોઈ કમી નહીં આવવા દઉં. અને વિક્રમે એ જ કર્યું. તે દિવસ પછી તેની પોતાની જિંદગી જાણે ખતમ જ થઈ ગઈ. તેણે પોતાની પત્ની સુમનના છેલ્લા બચેલા ઘરેણાં વેચી દીધા, પોતાની નાની બચત તોડી દીધી. તેની આખો દિવસ ખેતરોમાં કામ કરવામાં પસાર થતો, જેથી ઘરનો ચૂલો સળગતો રહે, અને આખી રાત તે હોસ્પિટલમાં પોતાના પિતાના પલંગ પાસે એક લાકડીની બેન્ચ પર સૂતો. સુમન પણ એક જીવંત મશીન બની ગઈ હતી. તે ઘર સંભાળતી, પોતાની આઘાતમાં ડૂબેલી સાસુને ખવડાવતી, પીવડાવતી અને દરરોજ ટિફિનમાં ખાવાનું બનાવીને હોસ્પિટલ પહોંચાડતી. પતિ પત્ની બંને મળીને પોતાની આખી દુનિયા પોતાના બીમાર પિતા અને લાચાર માની આસપાસ સમેટી લીધી હતી. વળી બીજી તરફ સેંકડો માઇલ દૂર શહેરના એક આલિશાન એપાર્ટમેન્ટમાં આદિત્ય અને પૂજા પોતાની નવી જિંદગી જીવવાની કોશિશ કરી રહ્યા હતા. શરૂઆતમાં તો તેમણે પોતાને એવું કહીને દિલાસો આપ્યો કે તેમણે જે કર્યું તે સાચું કર્યું. પૂજા રોજ આદિત્યના કાન ભરતી, સારું થયું કે અમે તે પછાત ગામમાંથી નીકળી આવ્યા. તમારા પપ્પા અને ભાઈ તે જ લાયક છે. તમે તમારી સેલ્ફ રિસ્પેક્ટ માટે જે સ્ટેન્ડ લીધું તે બિલકુલ સાચું હતું. આદિત્યએ પણ પોતાના મા બાપ અને ભાઈનો નંબર બ્લોક કરી દીધો હતો, જેથી તેને કોઈ ઇમોશનલ બ્લેકમેલ ન કરી શકે. પરંતુ કર્મનું પીંડું જ્યારે ફરે છે તો તે કોઈના માટે નથી રોકાતું. આદિત્યએ જે ઇજ્જત માટે પોતાના મા બાપને છોડ્યા હતા, તે જ ઇજ્જત પર હવે ડાઘ લાગવા શરૂ થઈ ગયા હતા. ગામમાંથી આવેલા કોઈ સગા સંબંધી દ્વારા આ ખબર ધીમે ધીમે શહેરમાં આદિત્યની ઓફિસમાં ફેલાઈ ગઈ કે કેવી રીતે તેને પોતાના બીમાર પડતા પિતાને છોડીને પોતાની 60મી વર્ષગાંઠની પાર્ટીમાંથી ચાલ્યો આવ્યો હતો. હવે તેની ઓફિસના લોકો તેને સીધું કંઈ કહેતા તો નહોતા, પરંતુ તેમની નજરો બધું કહી દેતી હતી. લોકો તેની પીઠ પાછળ ગણગણાટ કરતા, જે પોતાના સગા બાપનો ન થયો તે કોઈ બીજાનો શું થશે? જે પ્રમોશન માટે તેને પોતાના પિતાના સન્માનને દાવ પર લગાવી દીધું હતું, તે પ્રમોશન પણ રોકાઈ ગયું. તેના બોસે એક દિવસ તેને વાતોમાં કહી દીધું, આદિત્ય, જે માણસ પોતાના પરિવારનો નથી સંભાળી શકતો, એક મોટી ટીમને કેવી રીતે સંભાળશે? જે હાઈવેવાળી જમીનના સોદા માટે તેને પોતાના પિતા સાથે લડાઈ કરી હતી, જે જમીનના ખરીદદારે પણ પરિવારમાં ઝઘડા અને ચૌધરી સાહેબની બીમારીનું સાંભળીને પોતાના હાથ પાછા ખેંચી લીધા. આદિત્યના બધા બિઝનેસ પ્લાન ધરેલા જ રહી ગયા. તેના પર દેવું ચડવા લાગ્યું, અને પૂજા, જેનો પ્રેમ માત્ર આદિત્યની સફળતા અને તેના પૈસા પર ટકેલો હતો, હવે તે પણ તેને રોજ તાણા મારવા લાગી હતી.
તમારી એક ભૂલના કારણે આપની શું હાલત થઈ ગઈ છે. ના પ્રમોશન મળ્યું, ન જમીન વેચાઈ. તમારી તે ગમાર ફેમિલીના ચક્કરમાં મારું બધું સ્ટેટસ ખરાબ થઈ ગયું. જે ઘરને તેમને મોટા શોખથી સજાવ્યું હતું, હવે તે ઘર તેમને ખાવા દોડતું હતું. મહિનાઓ વીતતા ગયા. બંને ભાઈઓની કિસ્મતની કહાણી બિલકુલ ઊંધી થઈ ગઈ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગામમાં વિક્રમ આર્થિક તંગી અને દિવસ રાતની મહેનત છતાં એક અજીબ સુકૂન અનુભવતો હતો. જ્યારે તે પોતાના પિતાના બેજાના હાથ પગની માલિશ કરતો કે તેમને પોતાના હાથેથી દલિયા ખવડાવતો, તો તે તેના પિતા બોલી તો નહોતા શકતા, પરંતુ તેમની આંખોમાંથી જે આંસુ વહેતા હતા તે વિક્રમ માટે દુનિયાની સૌથી મોટી દોલત હતા. ગામવાળાઓ, જેમણે તે દિવસે વિક્રમની સચ્ચાઈ જોઈ હતી, હવે દરેક રીતે તેની મદદ કરતા. કોઈ તેના ખેતરોમાં હાથ વટાવી દેતું, તો કોઈ તેની મા માટે દવા દારૂ લઈ આવતું. વિક્રમનો પરિવાર આર્થિક રૂપથી તૂટી ચૂક્યો હતો, પરંતુ ભાવાત્મક રૂપથી તે પહેલાં કરતાં ક્યાંક વધારે મજબૂત થઈ ગયો હતો. અને શહેરમાં આદિત્યની દુનિયા ઉજળી રહી હતી. ઓફિસની ટેન્શન, ઘરના ઝઘડા અને કર્જના બોજે તેને તોડી નાખ્યો હતો. તે રાતભર જાગતો અને શરાબ પીવા લાગ્યો હતો. બંધ આંખોમાં પણ તેને બસ પોતાના પિતાનો તે પડતો ચહેરો અને પોતાની માની તે દર્દભરી ચીસ સંભળાતી હતી. જે પૈસા અને તરક્કીની પાછળ તે ભાગ્યો હતો, આજે તે જ તેનાથી દૂર ભાગી રહ્યા હતા. તે શહેરની ભીડમાં બિલકુલ એકલો પડી ગયો હતો. આખરે એક દિવસ જ્યારે તે પૂરી રીતે તૂટી ગયો, તો તેણે પોતાની બધી હિંમત એકઠી કરીને ગામના એક સગાને ફોન કર્યો. જ્યારે તેને ખબર પડી કે તેના પિતા જીવતા તો છે, પરંતુ એક જીવંત લાશની જેમ, તો તે વધુ સહન ન કરી શક્યો. તે જ રાતે ઉઠ્યો અને પૂજાને જણાવ્યા વિના એકલો જ ગામ માટે નીકળી પડ્યો. જ્યારે તે વહેલી સવારે પોતાની જૂની હવેલીના દરવાજા પર પહોંચ્યો, તો તે તેને ઓળખી જ ન શક્યો. હવેલીની તે જૂની શાન શોકત ગાયબ હતી. બહારનો અમુક હિસ્સો વેચી દેવામાં આવ્યો હતો. આંગણામાં જ્યાં ક્યારેક મોંઘી કાર ઊભી રહેતી હતી, ત્યાં હવે ગાયનું છાણ અને ચારો પડ્યો હતો. તે ડરતા અંદર ઘૂસ્યો. તેણે જોયું કે આંગણામાં એક ખાટલા પર તેના પિતા સૂતેલા હતા. તે ચૌધરી રઘુવીરસિંહ, જેમનો આખા વિસ્તારમાં રોબ હતો, આજે એક સુકાયેલા પાંદડાની જેમ કમજોર અને બેજાન પડ્યા હતા. અને તેમનો નાનો દીકરો વિક્રમ, જે પોતે પણ અડધો રહી ગયો હતો, ખૂબ પ્રેમથી એક ભીના કપડાથી પોતાના પિતાનો ચહેરો લૂછી રહ્યો હતો. આદિત્યને જોઈને વિક્રમ એક પળ માટે ચોંક્યો, પરંતુ પછી તેની આંખોમાં કોઈ ગુસ્સો ન આવ્યો. તે બસ ચૂપચાપ પોતાના કામમાં લાગ્યો હતો. આદિત્યએ જ્યારે પોતાના પિતાની તે હાલત જોઈ, તો તેના અંદરનો બધો અહંકાર, બધો ગુસ્સો એક જ પળમાં પીગળી ગયો. તે દોડીને ગયો અને પોતાના પિતાના પગ પર પડી ગયો. તે કોઈ બાળકની જેમ ધ્રુસકે રડી રહ્યો હતો. બાપુ, મને માફ કરી દો બાપુ, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. ચૌધરી રઘુવીરસિંહ બોલી નહોતા શકતા. તેમનું શરીર હલી નહોતું શકતું, પરંતુ તેમની આંખોમાંથી આંસુઓની એક ગરમ ધારા વહી નીકળી. તેમણે મોટી મુશ્કેલીથી પોતાના એક હાથને, જેમાં થોડી જીભ બચ્યો હતો, ઊંચો કર્યો અને પોતાના મોટા દીકરાના માથા પર મૂકી દીધો. તે સ્પર્શમાં ફરિયાદ નહોતી, ગુસ્સો નહોતો, માત્ર માફી હતી. માત્ર એક પિતાનો પોતાની ભટકેલી સંતાન માટે પ્રેમ હતો. વિક્રમે આગળ વધીને પોતાના મોટા ભાઈને ઊભો કર્યો અને ગળે લગાવી દીધો. આ વાર્તા 3 પ્રકારના સંતાનો દ્વારા મા બાપ સાથેના વ્યવહારને સમજાવે છે. તે દિવસે તે તૂટેલી હવેલીના આંગણામાં એ વિખરાયેલો પરિવાર ફરી એકવાર એક થઈ ગયો હતો. થોડા મહિનાઓ વીતી ગયા. પરિવારની ગાડી ધીમે ધીમે પાટા પર આવી રહી હતી. આદિત્ય હવે શહેર છોડીને ગામમાં જ રહેવા લાગ્યો હતો. તે પોતાના ભાઈ સાથે મળીને ફરી ખેતીવાડીમાં લાગી ગયો હતો. તે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવાની કોશિશ કરી રહ્યો હતો. ચૌધરી સાહેબની સારવાર ચાલી રહી હતી અને હવે તેઓ સહારો લઈને થોડું ઘણું ચાલવા લાગ્યા હતા અને તૂટેલા ફૂટેલા શબ્દો બોલવા લાગ્યા હતા. એક આવી જ શાંત સાંજે આખો પરિવાર આંગણામાં બેઠો ચા પી રહ્યો હતો. માહોલમાં એક સુકૂન હતો. ત્યારે જ વિક્રમે સહજ ભાવે કહ્યું, ખબર નથી તે ભિક્ષુ બાબા કોણ હતા? એક ફકીરે આપણને જિંદગીનો આટલો મોટો પાઠ શીખવી દીધો. તેઓ આવ્યા અને આપણા પરિવારની તો જાણે કાયા જ પલટી દીધી. બધા લોકો ખામોશીથી તે ભિખારીને યાદ કરવા લાગ્યા. ત્યારે જ ચૌધરી રઘુવીરસિંહે, જેમણે મહિનાઓથી કોઈ આખું વાક્ય નહોતું બોલ્યું, તેમણે મોટી હિંમત ભેગી કરીને ધ્રુજતા અવાજે કહ્યું. તેમણે પોતાના દીકરાઓ તરફ જોયું, પોતાની પત્ની તરફ જોયું અને પછી જાણે સીધા આપણા બધા દર્શકોની આંખોમાં ડોક્યું કરતા હોય તેમ બોલ્યા, એ ભિખારી નહોતો. બધા લોકો ચોંકીને તેમને જોવા લાગ્યા. તો પછી તે કોણ હતા બાપુ? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિક્રમે આશ્ચર્યથી પૂછ્યું. ચૌધરી સાહેબે કોઈ જવાબ ના આપ્યો. તેઓ બસ દૂર આકાશમાં ડૂબતા સૂરજને જોવા લાગ્યા. જ્યારે કોઈ ખૂબ જૂની યાદને શોધી રહ્યા હોય, ત્યારે જ એક ગહન શાંત અવાજ ગુંજે છે.
ચૌધરી સાહેબે તે દિવસે એ તો જણાવી દીધું કે તે કોઈ ભિખારી નહોતો, પણ તેઓ ક્યારેય ન જણાવી શક્યા કે તે કોણ હતો. કેટલાય ગામ લોકો કહે છે કે તે સ્વયં ભગવાન હતા, જે વેશ બદલીને ચૌધરીના ઘમંડની પરીક્ષા લેવા આવ્યા હતા. કેટલાક કહે છે કે ચૌધરી સાહેબનું જ કર્મ હતું, જે એક વૃદ્ધ શરીરનું રૂપ ધારણ કરીને તેમને આયનો બતાવવા આવ્યું હતું. પણ મિત્રો, એક સવાલ આજે પણ તે ગામની હવામાં ગુંજે છે, અને આજે હું તે સવાલ તમને પૂછવા માંગુ છું. જો તે ભિખારી તમારા દરવાજે આવત અને તમારા બાળકોને જોઈને એક ઠંડો શ્વાસ લેત, તો તમને કયા સંતાનની ચિંતા થાત? તમારા કર્જદાર દેવાદાર સંતાનની, વેપારી સંતાનની, કે પછી તમને પોતાની સેવા અને દાન કરનારની સંતાન પર પૂરો ભરોસો હોત? આ સવાલનો જવાબ પોતાના દિલમાં સોચજો. અને જો આ વાર્તાએ તમારા દિલના કોઈ તારને સ્પર્શ કર્યો હોય, તો આ વિડીયોને પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો. કમેન્ટમાં અમને જણાવો કે તમને શું લાગે છે, તે વૃદ્ધ ભિખારી ખરેખર કોણ હતો? તમારો પ્રેમ અને તમારી કોમેન્ટ જ અમારી તાકાત છે. અને આવી જ દિલને સ્પર્શી જનારી વાર્તાઓ માટે અમારી ચેનલ સુધી પથને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર દોસ્તો. અને કયા ગામ, કયા શહેરથી તમે કહાની જોઈ રહ્યા છો, કોમેન્ટ્સમાં તમારું નામ, શહેરનું નામ તો લખવું જ પડશે. વિડીયો લાઈક કરીને દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જલ્દીથી દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમારા માટે હું આવા જ વિડીયો નવા મૂકતો રહીશ. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર, ધન્યવાદ.